તો બધા સ્ટુડન્ટને હું ખાસ કહેતો હોઉં છું કે હાર્ડવર્ક કરો. જો કોઈ પણ બિઝનેસ હશે, આપણે એમ કહીએ છીએ કે 1000 વર્ષ તો સોરી 1000 દિવસ તો જિંદગીને આપવા પડશે. પણ હું એવું માનું છું કે હોમિયોપેથિક પ્રેક્ટિસમાં આજના જમાનામાં હવે 1000 દિવસ આપવાની જરૂર નથી. અને તમે જે કામ કરો છો એની પાછળ ફૂલ કોન્ફિડન્સથી વર્ક કરો. ચાહે તમારી લાઈફનું પહેલું પેશન્ટ હોય અથવા કોઈ પણ પેશન્ટ એક અઠવાડિયા પછીનું પેશન્ટ હોય કે ગમે ત્યારે હોય. મેડિકલમાં એટલે એક નિયમ તો આપણે એવો રાખવો જ કે રેગ્યુલર ભણ્યા કરવું. અને અમે લોકોએ 2000 જ્યારે મેં એડમિશન લીધું અને હોમિયોપેથિક પ્રેક્ટિસ 1995 થી અમે 1996 થી સ્ટાર્ટ કરી, ત્યારથી આજ સુધી એક નિયમ એવો રાખ્યો છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ સેમિનાર થતા હોય, લેક્ચર થતા હોય, એમ એલોપેથિકમાં સીએમઈ હોય છે. બરોબર, એમ આપણામાં હોમિયોપેથિકમાં જેટલા પણ સેમિનાર થતા હોય, જે લેક્ચર થતા હોય, વર્કશોપ થતા હોય, એ કમ્પલસરી એટેન્ડ કરવા. એનાથી તમે પોતે અપગ્રેડ થશો, તમને કંઈક નોલેજ મળશે. कल आओ, मैं मेरा लेक्चर चल रहा है 11 साढ़े 11. Attend all seminar, lectures, workshop for updating your knowledge. હોમિયોપેથિક પ્રેક્ટિસ કરવાના ફાયદા શું છે? અમે લોકો ખાસ કહીએ કે તમારી આજુબાજુમાં 5 હોમિયોપેથિક બેઠા હશે ને તો પણ તમારે ટેન્શન નથી. આપણા ગુજરાતની વસ્તી 6 કરોડ 7 કરોડ છે. કોઈ કોમ્પિટિશન જ નથી, કોઈ સિઝન નથી, 12 માસ ઓપીડી રહેવાની તમારી. અને તમે જેટલા રિઝલ્ટ આપશો એ પ્રમાણે તમારું કામ ડે બાય ડે વધતું રહેશે. આખા વર્લ્ડમાંથી સ્કાય ઇઝ ધ લિમિટ છે. તમે મારા ત્યાં જે સ્ટુડન્ટ બેઠા છે અથવા જે પણ તમારા મિત્રો હશે હોમિયોપેથિક ડોક્ટર, અથવા તમારી લોકો જોડે પણ વિચાર કરો કે આખા વર્લ્ડમાંથી પેશન્ટ હશે. કોઈ કન્ટ્રી, ઘણા બધા કન્ટ્રી, યુએસ, કેનેડા, XYZ, યુકે, કે તમે જ્યાં પણ યાદ કરશો ત્યાં તમારા પેશન્ટો હશે. તમારે કોઈ વિચાર જ નહીં કરવો પડે કે હા અહીંયાથી પેશન્ટ મળશે, અહીંયાથી નહીં મળે, અહીંયાથી આ મળશે. બરોબર, આપણી જોડે કોઈ જ કોમ્પિટિશન નથી. અને તમે જેવું રિઝલ્ટ આપ્યું તરત જ બીજા જ દિવસે અથવા જેવું રિઝલ્ટ આપ્યું તરત જ એમને એ પેશન્ટના રિલેટિવ, સાહેબ અમારી જોડે આ ડિસીઝ છે, અમારા મિત્રને આ છે, અમારે આ છે. અને તમે અત્યારે કોવિડની ખરાબ પરિસ્થિતિમાં હોમિયોપેથીએ કેટલી વર્લ્ડને હેલ્પ કરી છે એ તમે જાણો છો. બરોબર, તમારી લાઈફમાં તમે બધાએ ગોલ રાખ્યા હશે, નામ કમાવું, પૈસો કમાવો. આજે જનરલ પ્રેક્ટિસ કરતો હશે તો એ માણસ કેટલા, એના એરિયા કેટલા કિલોમીટરનો હશે? 1 કિલોમીટર, 2 કિલોમીટર. જ્યારે હોમિયોપેથીમાં સ્કાય ઇઝ ધ લિમિટ. તો ગેટ ફેમ, સોશિયલ રિસ્પેક્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી લાઈફમાં જે હોય છે મની. લાસ્ટ લેક્ચરમાં અમિતાભ બચ્ચનના એક લેક્ચરમાં કીધું હતું, અમિતાભ બચ્ચનને યાદ હોય તો તમને બધાને, કે તમે પૈસા પાછળ ના ભાગશો. તમે એવું કામ કરો તમારા નોલેજથી કે પૈસો તમારી પાછળ આવે. 3 इडियट में एक डायलॉग है, बेटा काबिल बनो, कामयाबी तुम्हारे पीछे आएगी, जक मार के आएगी. धूम. जो काम दुनिया के लिए नामुमकिन हो वही मौका होता है कर्तव्य दिखाने का. તો કોવિડમાં આપણે એવા બધા પેશન્ટ હતા કે જ્યાં એલોપેથિક વાળા, હું તમે જે લોકોએ મારી જોડે જોઈન થતા હતા લેક્ચરમાં, એ બધાને મેં બતાવ્યા હતા કે જ્યાં એલોપેથિક વાળા ના કહી દેતા હતા કે ઝુંબા આપી દીધું, પેલું રેમડેસિવિર આપી દીધું, પેશન્ટને ઘરે લઈ જાઓ, હવે આ પેશન્ટ 1-2 દિવસનું મહેમાન છે, અને આપણે હોમિયોપેથિક ટ્રીટમેન્ટથી એ પેશન્ટો આજે એમની સુંદર મજાની લાઈફ જીવી રહ્યા છે. તો જો કામ દુનિયા કે લે નામુમકિન, જ્યારે એલોપેથિક વાળા ના પાડે ત્યારે આપણે એવા કેસ હાથમાં લેવાના છે. અને હું તમને ઘણા બધા આજે બતાવીશ એવા વિડીયો કે હોમિયોપેથીથી કેટલું ફાસ્ટ વર્ક થઈ શકે. बड़े से बड़ा बिजनेस पैसों से नहीं, एक बड़े आइडिया से बढ़ता है. બરોબર છે? અને આઈડિયા શું છે? આપણું હોમિયોપેથીનું નોલેજ. આપણે હોમિયોપેથિક પ્રેક્ટિસ કરવી તો કોઈ કોમ્પિટિશન, કોઈ પૈસાની જરૂર નથી. તમે કેટલું લિમિટેડ જગ્યા લઈને બેસી શકો છો અને તમારી
ઘણા બધા મેં એવા ડોક્ટર જોયા છે હાર્ડલી, અત્યારે તો ઓનલાઈનનો જમાનો છે, ચલો ઘરે બેઠા બેઠા પ્રેક્ટિસ કરવાની છે, બસ પેશન્ટના ખાતામાં પૈસા, તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા, તમે સીધી દવાઓ કુરિયર કરી દીધી. યુ નોટ રન બિહાઇન્ડ મની, મની રન બિહાઇન્ડ યુ. એમએલ સેગલ. હવે તમને એમ થશે કે હોમિયોપેથિક, અને હોમિયોપેથિકમાં તો આવી ગયા, સેગલ સિસ્ટમમાં પ્રેક્ટિસ કેમ કરવી છે? તો હું પહેલા બધા મારા મિત્રોને ખાસ કહી દઉં છું કે તમે લોકો એવું હોય કે ભાઈ આ સિસ્ટમમાં મને માફક નથી આવતો, તો હું બધાને કહું કે ભાઈ તમે બધી સિસ્ટમના જેટલા સુપર સ્પેશિયાલિસ્ટ છે હોમિયોપેથીમાં, એલોપેથિકની વાત નથી કરતો, તો ત્યાં આગળ તમે જઈ આવો અને તમારા માઇન્ડ સાથે જે સિસ્ટમ સેટ થાય એ સિસ્ટમમાં તમે જોઈન થઈ જાઓ. ચાહે સેગલ સિસ્ટમ હોય, ચાહે ક્લાસિકલ હોય, ચાહે કોઈ પણ સિસ્ટમ હોય, એવરી સિસ્ટમ ઇઝ એક્સપર્ટ. આપણે થવાનું છે એ સિસ્ટમના ડીપ સુધી જવાનું છે, પછી સક્સેસ તમારા ચરણોમાં છે. તો કેમ સેગલ સિસ્ટમમાં પ્રેક્ટિસ કરવી જોઈએ? ફર્સ્ટ તો તમને ખ્યાલ છે કે હવે કોઈ પણ પેશન્ટને તમે કહો કે 2 કલાક 3 કલાક હિસ્ટ્રી આપવાની છે, તો કોઈ રેડી નહીં થાય. અમારી સિસ્ટમમાં, આપણી સિસ્ટમમાં હાર્ડલી વી ટેક ધ 4 મિનિટ્સ 5 મિનિટ્સ, પણ એવા કોઈ કેસ હોય છે કે જેમાં 1 કલાક જરૂર પડે, અડધો કલાક જરૂર પડે. હવે તમે મને એમ કહો કે કોઈ પેશન્ટ, આમાંથી ઘણા બધાએ જોયું છે કે કોમાના પેશન્ટ, આઈસીયુના પેશન્ટ, ત્યાં 3 3 કલાક હિસ્ટ્રી કોણ આપશે? એવા સિસ્ટમમાં, એવા કેસમાં આપણી સેગલ સિસ્ટમે બહુ માર્વેલસ વર્ક કરીને અમે લોકો પેશન્ટને બહાર કાઢ્યા છે. તો સૌથી અગત્યનું જે આ સિસ્ટમ સેવ ધ ટાઈમ. વી ઇઝીલી એપ્રોચ ટુ શોર્ટ ક્લિનિકલ હિસ્ટ્રી. ઘણા પેશન્ટમાં આપણે હિસ્ટ્રીની પણ જરૂર નથી હોતી. આપણે પેશન્ટને 2 મિનિટ 5 મિનિટ, ઇવન આઈસીયુના પેશન્ટમાં જઈને ખાલી 2 મિનિટ ઓબ્ઝર્વ કર્યું હોય અને વી પ્રિસ્ક્રાઇબ ધ મેડિસિન. બીજું, આપણે બધા ભણતા હતા કે એકોનાઇટ એટલે એક્યુટ, બેલાડોના ઇઝ એક્યુટ, એમાં રેડનેસ કન્જેશન જ આવે. જ્યારે આ સિસ્ટમમાં અમે લોકો એવરી મેડિસિન ઇઝ ધ સેમ ઇમ્પોર્ટન્સ. કોઈ મેડિસિન એક્યુટ નથી, કોઈ ક્રોનિક નથી, કોઈ ઇન્ટરકરન્ટ નથી, કોઈ કોમ્પ્લિમેન્ટરી નથી. મારા ત્યાં, હું તમને એવા બધા કેસીસ અથવા મારા ડોક્ટર મિત્રોના તે બધા જાણે છે કે એ લોકો હોમિયોપેથીથી એક એક, ચાહે એકોનાઇટથી પણ ઘણા બધા કેસ મટાડે છે, ક્રોનિકમાં ક્રોનિક કેસ, બેલાડોનાથી પણ કેસ મટાડે છે. ગેટ નો ચાન્સ ઓફ પ્રિજુડાઇઝ. પ્રિજુડાઇઝ એટલે કે જે પહેલેથી ફિક્સ જ છે. આપણે શું મગજમાં લીધું છે કે લેકેસિસ એટલે લેડીઝ રેમેડી, પલ્સે મેનોપોઝ રેમેડી, પલ્સેટિલાઇઝ વિપિંગ રેમેડી. જ્યારે આ સિસ્ટમમાં એવું કશું જ નથી. ઓપન માઇન્ડ રાખીને ચાલવાનું છે. કોઈ પણ મેડિસિન કોઈ પણ પેશન્ટને આપી શકાય છે. ગેટ જોબ સેટિસ્ફેક્શન. જ્યારે તમે દુનિયાના ખરાબમાં ખરાબ કેસ મટાડશો ને, આ વખતે કદાચ મને મારી લાઈફમાં સૌથી વધારે જોબ સેટિસ્ફેક્શન મળ્યું હોય કદાચ, તો આ કોવિડમાં મળ્યું છે. ફર્સ્ટ કોવિડમાં તો કદાચ હું આઈસીયુમાં નહોતો ગયો, પણ આ કોવિડમાં મેં ખૂબ આઈસીયુમાં જાતે ગયો છું. મારા મિત્રોએ મને કીધું કે આઈસીયુમાં જઈને પેશન્ટ ના જોવા જોઈએ, કોવિડ વાળા છે, આપણને ચાન્સ લાગશે તો આપણે આપણી લાઈફ જોડે રમવું ના જોઈએ. બટ ખબર નહીં, આ વખતે મારો પોતાનો કોન્ફિડન્સ, જુસ્સો જે ગણો એ, કદાચ ઓવર કોન્ફિડન્સ પણ કહી શકાય, અને હું આઈસીયુ વોર્ડમાં એન્ટર થયો ફૂલ કોવિડમાં. અને ઘણા બધા કોવિડના પેશન્ટો કે જ્યાં એલોપેથિક વાળાએ ના પાડી દીધી હોય ત્યારે જ આપણને બોલાયા, ત્યાં સુધી તો બોલાયા ના હોય, એવા પેશન્ટને આજે ક્યોર કરી અને એમને સરસ મજાની લાઈફ આપી છે. તો થેન્ક્સ ટુ અવર એ બાબતે માસ્ટર આપણા હેનીમેન અને ડોક્ટર એમએલ સેગલ, કે જેમણે આવી અદ્ભુત સિસ્ટમ આપી. તો આનાથી શું થશે? સૌથી અગત્યનું કે તમને જોબ સેટિસ્ફેક્શન મળશે. તમને જિંદગીમાં પૈસો તો કમાઈ લીધો, પણ કંઈક કર્યાનો આનંદ મળશે. અને આનંદ છે ને, એની જે આપણે કહીએ ને કે સંતૃપ્તિ, તૃષ્ટિ, એ જે મળશે ને, એ બહુ અદ્ભુત હશે અને તમે ક્યારેય ભૂલી નહીં શકો. અને અગેન, એન્જોય યોર વર્ક. તમને તમારું કામ કરવાની ખૂબ મજા આવશે. તમે ક્યારે થાકશો નહીં. આજે સવારે જ મારે યોગેશ સર જોડે ખાસી અડધો કલાક આ પોઈન્ટ ઉપર બેસતી. મેં કીધું સાહેબ, મને આખા દિવસમાં થાક ત્યારે જ લાગે છે કે હું ઘરે જઉં. ત્યાં સુધી મને દિવસના 80 100 પેશન્ટ જો, પણ મને ક્યારે થાક નથી લાગતો. આઈ ઓલવેઝ, આઈ લવ, આઈ એન્જોય માય વર્ક. અને મારા બધા સ્ટુડન્ટોને ખબર છે કે થાક શું છે એ મને ક્યારેય ખબર નથી,
અમારા ડોક્ટર આમાંથી ઘણા બધા ઓળખતા હશે, ડોક્ટર પંકજભાઈ દવે, જે આણંદ કોલેજ અત્યારે ચલાવે છે. એમણે આ લાઈફમાં સૂત્ર આપ્યું હતું કે કોઠારી હોમિયોપેથીમાં સક્સેસ થવું હોય ને તો 3 શબ્દો લાઈફમાંથી કાઢી નાખે: એક કંટાળો, એક આળસ અને એક થાક. અને થેન્ક્સ ટુ હિમ આજે એમને પણ મેં સવારે ફોન કર્યો હતો, અને કદાચ આ શબ્દો 3 ડિક્શનરીમાં નહોતા, એના કારણે કદાચ હું આજે જે લેવલે છું, તો થેન્ક્સ ટુ આવા જ્યારે જ્યારે પણ જરૂર પડી ત્યારે આવા માસ્ટરો આપણને મળ્યા. એમણે આપણને ગાઈડ આપી. અને જે આપણે લો ઓફ એટ્રેક્શન કહીએ છીએ ને, કે જે વસ્તુની ભૂખ હશે ને ત્યાં તમને એ વસ્તુ ખેંચી જશે. તો કદાચ મને હોમિયોપેથીની ભૂખ હતી, હોમિયોપેથીમાં કંઈક અદ્ભુત કરવું છે એની ભૂખ હતી, તો હું સેગલમાં આવ્યો. અને કદાચ વધારે સારું કરવું છે એના કારણે સેગલથી એ જ સેગલ સિસ્ટમની ઇમ્પ્લિમેન્ટ આઈસીયુમાં કર્યા, સિરિયસ કેસીસમાં કર્યા, કોમાવાળા કેસીસમાં કર્યા, અને વી ગોટ ધ વન્ડરફુલ રિઝલ્ટ. તો મિત્રો, આ બધું મારે તમને કહેવાનું કારણ એ જ છે કે તમે બધા જો આટલું અદ્ભુત આપણું હોમિયોપેથિક સાયન્સ હોય તો તમે શું કરો એલોપેથિકની પાછળ ભાગો? આમાં તમને નામ મળશે, રૂપિયા મળશે, મહેનત તો એમાંય કરવાની છે, આમાંય કરવાની છે. અને પેલામાં રિસ્ક કેટલા છે વિચાર કરો. અત્યારે ગવર્મેન્ટની માથાકૂટો, ક્યારે કોની રેડ પડે, તમારે એલોપેથિક દવાઓ પકડાય, અને પછી એ લોકોના કેસ, રોજ સ્ટ્રેસફુલ લાઈફમાં જીવવાનું, મીટિંગો પર મીટિંગો કરવાની, ઊંઘ બગાડવાની. જ્યારે હોમિયોપેથીમાં આજે હોમિયોપેથિકમાં એવી પરિસ્થિતિ છે કે કશું જ નહીં. તમે પ્રેક્ટિસ કરતા હોય ઉપરથી તમે 5 કેસ મટાડ્યા હશે ને, તો એ 5 કેસના ગુણગાન તમને 500 પેશન્ટ સુધી લઈ જશે. અને એ 500 પેશન્ટો તમને 5 પેશન્ટ પર તમને ક્રેડિટ અપાવશે. શું? કે આ સાહેબે મને આઈસીયુમાંથી બહાર કાઢ્યો, આ સાહેબે મારો અનક્યોરેબલ ડિઝીઝ, જે વર્લ્ડમાં બધા ડોક્ટરોએ ના પાડી દીધી હતી, એવો કેસ ક્યોર કરે. અને તમને જે જોબ સેટિસ્ફેક્શન હોમિયોપેથી પ્રેક્ટિસ કરવાથી મળશે ને, ના પૈસા તો મળવાના જ છે મિત્રો. કેમ કે તમે જે ચાર્જ માગશો દે શુડ બી પેડ એવરી પેશન્ટ. જે એલોપેથિકમાં હમણાં હું જે બોમ્બે એક પેશન્ટ, જેને રિકરન્ટ ન્યુમોથોરેક્સ હતું, અને એ પેશન્ટને સમજો કે કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં હતો, અને પેશન્ટ 3 વખત ન્યુમોથોરેક્સનો એટેક આવ્યા પછી પેશન્ટની શું કન્ડિશન હતી કે એ લોકો જોવા પણ તૈયાર નતા પેશન્ટ. અને એ પેશન્ટ જ્યારે હોમિયોપેથિકથી ક્યોર થઈને આજે ઘરે આવ્યું, એ પછી સ્પેશિયલ વિઝિટમાં હું બોમ્બે ગયો, અને એ લોકોએ જે આપણને એપ્રિશિએટ કરે છે, they should they paid any charge. અને એમણે મને વિધિન 1 મંથમાં એટલા બધા પેશન્ટ મોકલ્યા છે કે જેની કોઈ લિમિટ નથી. તો સ્કાય ઇઝ ધ લિમિટ. અર્નિંગમાં તમારી કોઈ લિમિટ નથી, અને તમારે બહુ અદ્ભુત રિઝલ્ટો તમે આપી શકો છો. તો હવે તમને થશે કે એક તો હોમિયોપેથી કેમ અને સેગલ સિસ્ટમ કેમ. આ એક મારો એપ્રોચ છે. જરૂરી નથી કે કદાચ હું બીજી સિસ્ટમમાં ફેલર ગયો હોય તો એનું કારણ એવું બની શકે કે મારું અન્ડરસ્ટેન્ડિંગ એ સિસ્ટમ સાથે ના થયું હોય, કદાચ લેક ઓફ નોલેજમાં હું પાછો પડ્યો હોય. તો હું કોઈ સિસ્ટમને ક્રિટિસાઇઝ નથી કરતો મિત્રો, પણ હું જે સફળતા મળી છે, અને મારા થકી અથવા મારા બીજા મિત્રો થકી જે ડોક્ટરો સેગલના ફોલોઅર્સ છે અને જે લોકોને સફળતા મળી છે, એનું આજે એક હું નિચોડ તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું કે તમે લોકો પણ આ સિસ્ટમમાં આવો અને વોલ્યુમ વાંચો. અમારી જોડે લગભગ દર બુધવારે હું છેલ્લા કેટલાય ટાઈમથી લેક્ચર લઈ રહ્યો છું, અથવા વીકમાં એકવાર અથવા મહિનામાં 2 એક લેક્ચર લઈ રહ્યો છું. તો એમાં જોઈન્ટ થાવ. સેગલના હવે તો અમે નેશનલ પણ ઝૂમ દ્વારા લેક્ચર લેતા હોય છે, તો એમાં તમે નેશનલ સ્પીકરને સાંભળો. અને ખાસ બેઝિક સેમિનાર આજે એ ડોક્ટર યોગેશ સેગલના અને એ બધાના જે સેમિનાર છે એ ઓલવેઝ યુટ્યુબ ઉપર પણ તમને મળી રહેશે, તમે ત્યાં પણ સાંભળી શકો છો. તો સેગલ સિસ્ટમ શું છે? ન્યૂ ટેકનિક ઇઝ બેઝડ ઓન માઇન્ડ સિમ્પટમ્સ. લોકો એમ જ કહે છે કે સેગલ એટલે મગજ. મગજ ઉપર જે પ્રેક્ટિસ કરતા હોય તો સેગલ વાળા હોય છે બધા. અમારી લોકો બહુ બધા ઉડાવતા હોય છે, અમને ખ્યાલ છે. અમે એ બધાને બહુ ધ્યાન નથી આપતા. કેમ કે તમે જ્યારે સફળતા તરફ ચાલવા માંડો ત્યારે આપણે હાથી બની જવાનું. અને એક વાક્ય યાદ રાખવાનું: હાથી ચલતા ભલા, કુત્તે ભોંકતે ભલે. બરોબર? કોઈ દિવસ હાથીએ પાછળ ફરીને કોઈ પણ ડોગને ક્યારે એમ કીધું કે ભાઈ તું ભસીશ નહીં. આપણે આપણું કામ કરે જવાનું છે. બરોબર? જ્યારે આપણને એમ લાગ્યું કે અમને 2007માં હું આ સિસ્ટમમાં 8માં એન્ટર થયો, ત્યારે પહેલા 1 વર્ષમાં કદાચ મારી પ્રેક્ટિસ બહુ ઝીરો ઉપર આવી ગઈ, હાર્ડલી 5% 10% ઉપર. અને સમય જતા એ જ સિસ્ટમે બાઉન્સ બેક કર્યો. ત્યારે મને લાગ્યું કે આ બહુ જ અદ્ભુત વસ્તુ છે, જે આપણી લાઈફમાં આજ સુધી કદાચ
જે મને સેટિસ્ફેક્શન નથી આપતી, જે વસ્તુની મારી લાઈફમાં ક્રાઇસિસ હતી એ આ સિસ્ટમે મને ફૂલફિલ કરેલો. અને અગત્યની વસ્તુ એ થઈ મિત્રો કે આ સિસ્ટમમાં આવ્યા પછી મારા ઘણા મિત્રો જે લોકો એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા, ચાહે દાહોદમાં હોય કે ચાહે ગોધરામાં હોય કે ચાહે અમદાવાદમાં, ઘણા મિત્રો એ લોકો હોમિયોપેથિકમાં ડાયવર્ટ થયા અને એમાંથી ઘણા મિત્રો હોમિયોપેથિક એલોપેથિક પ્રેક્ટિસ બંધ કરીને હોમિયોપેથિકમાં પોતાના સિટીમાં પણ બહુ મોટા નામ કર્યા છે. બરોબર. તો આજે અમને લોકોને પ્રાઉડ થાય છે કે આવા ઘણા બધા ડોક્ટરોની જિંદગી બદલવામાં આપણે મદદરૂપ થયા છીએ. તો ઇટ ઇઝ જનરલી સેડ બાય ધ ડોક્ટર્સ ધેટ નોબડી ગિવ્સ ધ માઇન્ડ સિમ્પટમ્સ ડાયરેક્ટલી. લોકોના મગજમાં આપણે આજ સુધી શું ભણ્યા છે કે મગજના સિમ્પટમ્સ, માઇન્ડ સિમ્પટમ્સ મેળવવા બહુ ડિફિકલ્ટ છે, પણ એવું નથી. But according to this system, which is contribution of Dr. M.L. Sehgal, whatever the patient tells you when he comes to you to be converted into the rubric and medicine is selected on the basis of that. એનો સાહેબનું શું કહેવું છે કે તમારા ત્યાં જે પણ પેશન્ટ છે, જે પણ પેશન્ટ આવે છે, એ જે પણ લેંગ્વેજ બોલે છે એ લેંગ્વેજને તમે રૂબ્રિકમાં કન્વર્ટ કરો. આજ સુધી આપણે શું ભણ્યા છીએ કે મેડિસિનના પિક્ચર ભણ્યા છે, ચાહે દુબે વાંચતા હોય, ચાહે બોરિક વાંચતા હોય, ચાહે કોઈ પણ ચોપડી વાંચતા હોય, વાંચવાની એ જ છે. બરોબર છે. આપણે કોઈ નવી ચોપડીઓ વાંચતા નથી. જે આપણા જૂના માસ્ટરો લખીને ગયા છે એ જ બુક્સ વાંચવાની છે. પણ આપણી જર્નીનો રસ્તો બદલવાનો છે. જે આપણે સેપિયા વાંચતા હતા તો સેપિયાનું માઇન્ડ વાંચતા હતા તો ભાઈ વોશર વુમન રેમેડી, પણ એ વોશર વુમન કઈ રીતે થઈ એની લાઈફમાં, કઈ રીતે જર્ની વોશર વુમન સુધીની પહોંચી એ આપણે સમજવાનું છે. અને જો પેશન્ટમાં તમે દરેક પેશન્ટમાં મેન્ટલ લેવલ સમજતા થઈ જશો ને, પછી જે પેશન્ટની જે લેંગ્વેજ છે એને રૂબ્રિકમાં કન્વર્ટ કરવાની, અને રૂબ્રિક થકી અમે લોકો જે 1 કે 2 કે 3 કે 5 જેવી જરૂર પડે એ પ્રમાણે રૂબ્રિક લઈએ છીએ અને એ રૂબ્રિકમાંથી મેડિસિન સુધી પહોંચીએ છીએ. તો આપણે જે અત્યાર સુધી ભણ્યા એ મેડિસિનથી રૂબ્રિકમાં તો લગભગ મને નથી યાદ કે કદાચ કોઈ રેપર્ટરીમાં માસ્ટર હોય. કેમ કે કોલેજમાં પણ રેપર્ટરી એટલે એક દિવસમાં વાંચી નાખવાની, ચોરીઓ કરીને પાસ થઈ જવાનું, એમાં હું તમે બધા જ XY જણાઈ ગયા. બરોબર. પણ જ્યારે આ સિસ્ટમમાં એવું છે કે રૂબ્રિકના માસ્ટર બનવાનું. હું મારા ત્યાં સ્ટુડન્ટ શીખવા આવે એમને એમ કહું કે સવારનો બ્રેકફાસ્ટ કરો એ પહેલા એક નિયમ લઈ લો કે રોજ 20 રૂબ્રિક વાંચવા અને પછી બ્રેકફાસ્ટ કરવો. કેમ કે રૂબ્રિક તમારી જિંદગી પૂરી થશે ને ત્યાં સુધી કદાચ 1% રૂબ્રિક પણ પૂરા નહીં થાય. તો બહુ અદ્ભુત ખજાનો આપણા માસ્ટરો આપીને ગયેલા છે. જે લોકોએ રેપર્ટરી શોધી છે, તો આજે સૌથી મોટા તો એ ગુરુને વંદન કરવાના છે કે જેમણે આપણને શોર્ટેસ્ટ અને શોર્ટકટ આપી દીધા છે. હવે આપણો એપ્રોચ, ધારો કે તમે તમારા એરિયામાં શાહીબાગમાં રહો છો, તો શાહીબાગ તમે ક્યાંયથી પણ નીકળો તો તમે શાહીબાગ માટે એક જ રસ્તો છે ને, તમે બીજા બધા રસ્તા કેમ નથી વિચારતા? એમ અમે લોકો એમ જ વિચારીએ છીએ કે કોઈ પણ પેશન્ટ આવે તો એમાં મેન્ટલ સિમ્ટમ્સ કઈ રીતે લેવાના, ધેટ્સ ઓલ. બીજું કશું જ નથી વિચારતા અમે, ક્યાંય ફિઝિકલ નહીં, કશું જ નહીં. મારા ત્યાં સ્ટુડન્ટ આવે કે સાહેબ મેન્ટલ કઈ રીતે મળે? તમારું વિઝન અને એપ્રોચ બહુ ક્લિયર રાખવાનું. તો પેશન્ટ આમાં આપણે ફક્ત મેન્ટલ અને માઇન્ડ સિમ્ટમ્સ જ લેવાના છે. બરોબર. વેરી ઇઝી ટેકનિક છે. ઇન અ વેરી શોર્ટ સ્પાન એ હોમિયોપેથિક ડોક્ટર સિલેક્ટ મેડિસિન. બહુ જલ્દી રીતે તમે મેડિસિન સિલેક્ટ કરી શકો છો. ઇન ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ડોક્ટર સેગલ ધેટ those rubric which were lying dead in mind section repertory have been revitalized. સાહેબે કઈ નવું નથી આપ્યું મિત્રો. ML સેગલે કોઈ જ નવું નથી આપ્યું. એમણે જે વસ્તુ પડી હતી અને રિવોલ્યુશન કર્યું છે. બરોબર. આપણે સમજો કે તમે મોબાઈલ વાપરો છો, તો જે મોબાઈલ સૌથી પહેલા જે શોધીને ગયા એ જ મોબાઈલને અત્યારે સમય છતાં શું થયું, અપડેટ કર્યો છે. બરોબર. એમાં જે આપણી રેપર્ટરીમાં જેટલી મેડિસિન, કેમ કે આપણે અત્યાર સુધી શું શીખ્યા કે સીધા મેડિસિનનું પિક્ચર બનાવી દો. કેલ્કેરિયા કાબ એટલે ફેર ફ્લેટિન ફ્લેબી, જેલ્સેમિયમ એટલે ડલનેસ, ડિજીનેસ ને ડ્રાઉસીનેસ. એના સિવાય આપણે કશું આગળ વિચાર્યું જ નહીં. આપણે સીધા મેડિસિનના પિક્ચરો બનાવતા. એનાથી શું થયું કે એક જ મેડિસિનના પિક્ચરમાં આપણે ફસાઈ ગયા અને એનાથી આપણે ક્યારેય રિઝલ્ટો જે આપણને જોઈએ એવા રિઝલ્ટો ના મળ્યા. તો સમય જતા શું થયું કે આપણી પ્રેક્ટિસની એક લિમિટેશન આવી ગઈ. જ્યારે આ એક રસ્તો જે આવ્યો હાથમાં કે ભાઈ તમે જે રૂબ્રિક બધા પડ્યા છે, પેશન્ટ જે વાક્ય બોલે છે, સમજો કે ભાઈ સાહેબ મારી હવે તો લિમિટ આવી ગઈ છે, હવે હું આનાથી આગળ પૈસા નહીં ખર્ચી શકું, તો ભાઈ એક્સ્ટ્રા વેગન્સ આ રૂબ્રિક અંદર ઓલરેડી ઓપીએમમાં પડેલું જ છે, પણ આપણે ત્યાં સુધી આજ સુધી ક્યારેય પહોંચ્યા જ નથી.
તો સાહેબે શું લખ્યું છે? ઇન ધીસ કોન્ટ્રીબ્યુશન ઓફ ડોક્ટર સહેગલ ધેટ ધોઝ રૂબ્રિક વિચ વેર લાઇંગ ડેડ ઇન માઇન્ડ સેક્શન, એ બધા ડેડ જ પડ્યા હતા, એમણે સાહેબે ઉઠાડ્યા છે અથવા ઉખાડ્યા છે, અને એ જ પ્રેક્ટિસમાં રેપર્ટરીમાં જે પડ્યા છે એને જ રિવાઇટલાઇઝ એટલે એને જ એમણે યુઝ કર્યા છે. કેટલા બધા રૂબ્રિક એમણે જે જે લાગે, ધારો કે ઓપિયમ, હાયોસાઇમસ, બેલાડોના કે એક્સ વાય જે કેટલી મેડિસિનોમાં એવા રૂબ્રિક, કેમ કે આપણે પિક્ચરોમાં ફસાતા હતા, જ્યારે સાહેબે એક એક રૂબ્રિક જે સાયલેન્ટ પડ્યા છે, પેશન્ટ બોલ્યું આ વાક્ય કે સાહેબ હું તો જ્યાં છું ત્યાં બરોબર છું, ઓકે સાહેબ મને તો છે ને આ જ ફાવે છે, સાહેબ મને મારો કમ્ફર્ટ ઝોન છોડવો જ નથી, સાહેબ આ બે ડ્રીમ એન્ડ ડિઝાયર એ જ રૂબ્રિક પડેલું છે, પણ આપણે આજ સુધી આ વસ્તુને વાપરી જ નથી. એ જ વસ્તુને સાહેબે ઇઝી કરી નાખી કે તમે 2 રૂબ્રિક, 3 રૂબ્રિક, 4 રૂબ્રિક લો, મેડિસિનની ટોટાલિટી બનાવો, જે રૂબ્રિક આવે જસ્ટ ઇઝીલી યુ પ્રિસ્ક્રાઇબ. When after this discovery of Dr. Sehgal, Materia Medica Mind was formed, we came to know that there are 681 mind rubric, a short acting remedy of belladonna. એકચ્યુઅલમાં અહીંયા આગળ થોડું ખોટું લખાયું છે કે 681 છે ને એ બેલાડોનાના રૂબ્રિક નથી, પણ 681 માઇન્ડ સેક્શનમાં કેન્ટના રૂબ્રિક છે, બરોબર. અને ડોક્ટર એમએલ સહેગલે જ્યારે એમના 2 સન ડોક્ટર સંજય સર અને ડોક્ટર યોગેશ સર, એ લોકો જ્યારે પાસ થઈને હોમિયોપેથીમાં પાસ થઈને એમની જોડે બેસવા, એટલે એમ કીધું કે જમવાનું પછી મળશે, પહેલા કેન્ટ રેપર્ટરી ગોખી મારો, અને કેન્ટ રેપર્ટરીમાં 681 મેન્ટલ રૂબ્રિક આપેલા છે, અને આજે પણ એ લોકો મેક્સિમમ કેન્ટ અને કમ્પ્લીટ રેપર્ટરી યુઝ કરે છે, કેમ કે 1991 એટલે આજથી 100 વર્ષ પછી છેલ્લા 100 વર્ષમાં એટલા બધા ઓથર આવી ગયા, અને એ લોકોએ મેડિસિનોનો ખીચડો બનાવી દીધો. જે ઓરિજિનલ પહેલા હતું એ આપણું હોમિયોપેથિક પ્યોર હતું, જે આપણે ભણતા હતા એ પ્યોર હતું, એટલે ડોક્ટર યોગેશ સરે એક એમની કમ્પ્લીટ રેપર્ટરી બહાર પાડી છે, અને જેમાં 1990 પછી બધા જ ઓથરોના રૂબ્રિક એમને રિમૂવ કરી નાખ્યા છે. મે બી ઘણા કામમાં આવે છે, પણ ઘણા નથી પણ આવતા. એનો અર્થ એવો નથી કે ખોટા છે કે સાચા છે, એ દરેકનો પોતાના સબ્જેક્ટ અને પોતાના નોલેજ ઉપર આધાર રાખે છે. હવે ડોક્ટર એમએલ સહેગલનું એવું કહેવું હતું કે 80% ઓફ કેસીસ the medicine has to be selected on the basis of 1, 2 or 3 mind rubrics. અને આ અમારો પોતાનો એક્સપિરિયન્સ છે કે અમે લોકો બધા સ્ટુડન્ટને કહીએ છીએ કે તમે જુઓ, અમે 1 કે 2 કે 3 રૂબ્રિક લઈએ છીએ અને એમાં આખી મેડિસિનનું પિક્ચર આવી જતું હોય છે. જરૂરી નથી આખી મેડિસિન પેશન્ટને એપેટાઇટ કેવી છે, કેમ કે આપણે જે પૂછીએ છીએ એ તો હેલ્ધી સ્ટેટ પૂછીએ છીએ. તમે પેશન્ટને એમ પૂછો કે તારો ગુસ્સો કેવો છે, તો શેનો શું ગુસ્સો, એ તો એનો હેલ્ધી સ્ટેટનો ગુસ્સો કહેવાનો છે. આપણે ઇવન ડોક્ટર માસ્ટર આપણા હેનીમેન શું કહી ગયા છે કે તમારે ડ્યુરિંગ સિક અને આપણે હેલ્ધી સ્ટેટ કવર કરવાનું છે કે એનું સિક સ્ટેટ કવર કરવાનું છે. તો હેલ્ધી એનું સિક સ્ટેટ કવર કરવા માટે આપણે એ જ પૂછવું પડશે કે બેટા તમે તકલીફ દરમિયાન શું કરો છો, ક્યાં તમારી લાઈફમાં પ્રોબ્લેમ છે, તો તમારે અમારા સુધી પહોંચવું પડ્યું. તમે તાવ આવ્યો એટલે આવ્યો તો તમે તાવમાં શું કરો છો, આ વસ્તુ આપણે પૂછવાની છે. પછી આપણે આઈસીયુ નું પેશન્ટ લેવા બેઠા હોય ને ત્યાં આગળ એને એપેટાઇટ ને પૂછવા જઈશું તો પેલું બોલવાના હોશ નથી, ત્યાં આગળ તમે એ બધી હિસ્ટ્રી ક્યાં આપવાનું છે. તો આપણે પેશન્ટ જોડે ડ્યુરિંગ સિકનેસ એની જે કન્ડિશન છે એ પૂછવાની છે. અને એમએલ સહેગલ એવું કહી ગયેલા છે, there is no need to take long history, only present, predominant and persistent mind rubrics are to be taken. તો 3 પી જ અમારે જિંદગીમાં આગળ લેવાના છે, પ્રેઝન્ટ, પરસિસ્ટન્ટ અને પ્રીડોમિનન્ટ, બરોબર. એ શું છે એ હું તમને આગળ શીખવાડું છું. There is no need to be surprised if you are told that these are neither rare nor peculiar symptoms, rather they are usual and very common symptoms. તો મિત્રો આ જે રૂબ્રિક આપણે યુઝ કરીએ છીએ અથવા જે રૂબ્રિક આપણે પ્રેક્ટિસમાં યુઝ કરવાના છીએ અથવા કરીએ છીએ, એ કોઈ જેમ PQRS, PQRS આપણે જે ભણતા હતા, peculiar, rare, queers, અને તો આમાં અમે સ્પેશિયલ આમાં અમે એવું કશું જ નથી, જે કોમન રૂબ્રિક જ છે, કોમન પેશન્ટ જે લેંગ્વેજ બોલે છે. કાલે હમણાં પરમ દિવસે જે એક લેક્ચર હતું મારું, અને ડોક્ટર આપણા સંજય સર આવીને એમણે શું કીધું कि पेशेंट आईने सारू न थતું तो इच्छा तो होती है डॉक्टर साहब को एक झपट मार दो, तो सर मैं अपने आप को अंदर दबा के रखता हूँ, बस काम पति गયું.
તમને બધાને ખ્યાલ જ છે આટલું જ રૂબ્રિક? કેમ બધા પેશન્ટ આવું નથી બોલતા. અને મેડિસિન ઇઝ સિલિસિયમ લખેલું છે, પણ આપણે ત્યાં સુધી ક્યારેય જરૂર જ નથી કરી, ત્યાં સુધી વાંચવાની કોશિશ જ નથી કરી. અને આપણે એવી વસ્તુને ઇમ્પોર્ટન્સ જ નથી આપ્યું. અમે લોકો આ હિસ્ટ્રીમાં પેશન્ટની વાતમાં મારો કેસ પૂરો થઈ જતો હોય છે. અને બહુ મજા આવશે મિત્રો આ પ્રેક્ટિસ કરવાની તમને. આનાથી આ સિસ્ટમથી એક ફાયદો લાઈફમાં બહુ મોટો થશે કે તમે પેશન્ટને મેડિસિનથી ઓળખતા થઈ જશો. ધારો કે મેં લાસ્ટ યર જ્યારે લાસ્ટ યર લોકડાઉનમાં 60-70 લેક્ચર લીધા હતા, ત્યારે એ વખતે બાય લકીલી છીછોરે પિક્ચર, અરે સોરી, થપ્પડ પિક્ચર આવ્યું હતું. અને મેં બધાને કીધું હતું કે ભાઈ તમે કશું જ નહીં, થપ્પડ પિક્ચર જોઈ નાખો. અને એ દરમિયાન સ્ટેફી પણ આવી હતી. અને બધાને ખ્યાલ છે કે સ્ટેફીનો, તમને એમ લાગે કે આપણી સ્ટેફી જોઈને લોકોએ થપ્પડ પિક્ચર તો નહીં બનાવ્યું હોય કે એક આખી રેપર્ટરીમાં આખી જર્ની જોઈને તો થપ્પડ પિક્ચર નહીં બનાવ્યું હોય ને. તો આ જ વસ્તુ હતી મિત્રો. કોઈ આપણે રેયર કે એવું કશું શોધતા નથી. જે પેશન્ટો કોમન બોલે છે, જે એમની લાઈફમાં કોમન ઇન્સિડન્સ બને છે, અને જે આપણી આગળ એક્સપ્લેન કરે છે, એને રૂબ્રિકમાં કન્વર્ટ કરીએ છીએ. તો આપણા માટે સૌથી મોટું આપણી જોડે જે નોલેજ હોવું જોઈએ, જે આપણું વેપન છે, એ નોલેજ છે. અને નોલેજ એ આપણી જોડે રૂબ્રિકનું નોલેજ હોવું જોઈએ. These things regarding this technique has to be understood very clearly and has to be applied with full faith and open mind. એક વસ્તુ યાદ રાખો કે તમે જે પણ કામ કરો ને, એમાં સસ્પિશિયસ, શંકાની નજર એને ના જોશો. જો શંકા હોય તો વિશ્વાસ નહીં હોય, અને વિશ્વાસ નહીં હોય તો તમે ક્યારે સફળ નહીં થાવ. કેમ કે લોકો, ઘણા બધા ડોક્ટર્સ મારા ત્યાં, એવું નથી કે બધા જ આવ્યા, બધા પ્રેક્ટિસમાં બેઠા છે. મારા ત્યાં ઘણા એવા સ્ટુડન્ટ આવ્યા છે 1 કે 2 દિવસમાં બંધ થઈ ગયા. આઈને શું કીધું હોય, સાહેબ આપણા કામનું નથી, આ મેન્ટલ લેવલે આપણે આવી પ્રેક્ટિસ ના કરી શકીએ. આ શું લોકોના મગજમાં ઘૂસી જવાનું, ઓલરેડી આખા દિવસમાં મગજનું દહીં થઈ જતું હોય. આવું બોલીને ઘણા સ્ટુડન્ટ જતા રહે છે. પણ જરૂરી નથી આમાં. એટલે સૌથી પહેલા તો ફૂલ ફેથ એન્ડ ઓપન માઇન્ડ અદ્ભુત વસ્તુ છે. આજે એમને એમ તો ઓલ ઓવર ઇન્ડિયામાં 5,000 ફોલોઅર્સ નહીં હોય, ઓલ ઓવર વર્લ્ડમાં. અને અમે લોકો એમ કહીએ છીએ કે એક સેગલનો ડોક્ટર્સ ઘણા બધા બીજા હોમિયોપેથ ડોક્ટરને કાફી છે. તમારી આજુબાજુમાં 10 ડોક્ટર પ્રેક્ટિસ કરતા હશે, પણ તમે જો સેગલ સિસ્ટમથી પ્રેક્ટિસ કરતા હશો તો તમારે કોઈ કોમ્પિટિશનથી ડરવાની જરૂર નથી. તમારું પેશન્ટ 10 બોર્ડની વાંચીને તમારી જોડે જ આવશે. કેમ કે તમે દુનિયાથી યુનિક કામ કરી રહ્યા છો, તમે બધાથી અલગ કામ કરી રહ્યા છો. બધી જ સિસ્ટમના ડોક્ટરો આઈસીયુમાં નથી જતા મિત્રો. બધી જ સિસ્ટમના ડોક્ટરોએ કોવિડમાં આટલું બધું કામ નથી કર્યું હશે. ઘણા મિત્રોએ પોતપોતાની રીતે. આપણે એવું કોઈને ડિમોટિવેટ નથી કરતા, પણ જે અદ્ભુત રિઝલ્ટો આપણી સિસ્ટમના મળેલા છે, એ બહુ જ, હું એમ માનું કે બહુ, મને પોતાને તો બહુ અદ્ભુત મળેલા. અને મેં પોતે બહુ કામ કરેલું છે, મારા બધા સ્ટુડન્ટને ખબર છે. અને વન વર્ડ ઓફ સેગલ સિસ્ટમમાં અમે એક જ વાક્ય કહીએ છીએ કે આપણે શું શોધવાનું છે, હિટ ધ રાઈટ ટાર્ગેટ. તો રાઈટ ટાર્ગેટ શું છે? વોટ ઇઝ ધ રાઈટ ટાર્ગેટ? સિમિલિમમ. બરોબર. અને જેમ અર્જુનની આંખ જેવું છે. અર્જુનને શું દેખાતું હતું? તો કે માછલીની આંખ. એમ આપણને શું દેખાવું જોઈએ પેશન્ટમાં? એની સિમિલિમમ, નથિંગ એલ્સ. અને મારા ત્યાં, મારા વેબસાઇટ ઉપર એક ખાસ વાક્ય લખેલું છે. મારા ત્યાં ઘણા બધા મારા એલોપેથિક ડોક્ટર મિત્રો આ વખતે મારા બહુ ટચમાં આવ્યા. એમાં પણ ખાસ તો પલ્મોનોલોજીસ્ટ. એ લોકો મને એમ કે સાહેબ, હોમિયોપેથી અને એલોપેથીમાં ડિફરન્સ શું? એટલે હું એક જ વાક્ય કહું, જ્યાંથી તમે કામ બંધ કરો ત્યાંથી અમે શરૂ કરીએ છીએ. અને એ લોકો આજે પણ આપણને સેલ્યુટ મારે છે. સાહેબ વાત તો સાચી છે. અમે તો બધાને જે પણ દવાઓ આપી, અને દવાઓથી પેશન્ટની હાલત અત્યારે પાછળનું, તમે પોસ્ટ કોવિડ તમારા ત્યાં ચાલતું હશે, મ્યુકર ચાલતું હશે, તમને બધાને ખબર હશે કે જેનો ઈલાજ આપણા હોમિયોપેથિક સિવાય ક્યાંય નથી. મારી જોડે મેક્સિમમ અત્યારે રિકરન્ટ મ્યુકર આવી રહ્યા છે. બરોબર. તો આ વાક્ય તમને પૂછે કોઈ પણ કે હોમિયોપેથી અને એલોપેથી વચ્ચે ડિફરન્સ શું છે, તો બધાને કહો જ્યાં એ લોકો કામ પૂરું કરે ત્યાંથી અમે ચાલુ કરીએ છીએ. નો લિમિટેશન ટુ ક્યોર ધ ડિઝીઝ. ઇન્ટ્રોડક્શન ટુ ધ રિવોલ્યુશનાઇઝ્ડ હોમિયોપેથી. તો સૌથી પહેલા તો લાઈફ. ધીસ વોઝ ધ ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન. કેમ કે જીવન વગર બધું જ નકામું છે.
જીવન જ ના હોય તો ના સેગલ છે, ના ક્લાસિકલ છે, ના હોમિયોપેથી છે, ના કશું જ છે. So this was the first introduction to the medical world of the rational concept of its life itself. We recognize life in three parts: body, mind and spirit. આ તો બધા જ કબૂલો છે મિત્રો, બરોબર? This is a trinity and this trinity is always present in all life. દરેક માણસની જિંદગીમાં આ ત્રણ વસ્તુ તો છે જ, બરોબર? માઇન્ડ, બોડી એન્ડ સ્પિરિટ, બરોબર? અને આપણે શું કહીએ છીએ, તારામાં સ્પિરિટ જ નથી. વારે ઘડીએ બધાને કહેતા હોય છે કે યાર તારા મગજ નથી, તારામાં સ્પિરિટ નથી, જીવતી લાશ જેવો છે, કહીએ છે કે નહીં? તો આ ત્રણ વસ્તુ વગર તમારી જિંદગી નકામી છે. And in some form of in every part of our organism, these forces react sympathy and are interdependent. તો ત્રણેય વસ્તુ એકબીજાને ઇન્ટરડિપેન્ડન્ટ છે. અને આ મેં કે તમે કોઈએ નથી કીધું, આપણા માસ્ટર હાર્બર્ટ રોબર્ટ્સે કીધેલું. પેશન્ટ પોતે જ છે ને, જે એના માઇન્ડમાં છે ને એ આવીને બોલ્યા જ કરે છે. પરમ દિવસે હું એક ઇગ્નેશિયાનો કેસ લેવાનો હતો, 33 મિનિટનો કેસ હતો, અને પરમ દિવસે એમને યાદ કર્યા અને પેશન્ટે કાલે ફોલોઅપ આપ્યું. તો એના માઇન્ડમાં જે છે ને બોલ્યા જ કરે છે. તમારે બોલા, ખાલી આપણે જેમ કહીએ ને કે સ્વિચ દબાઈને લાઇટ ચાલુ થઈ, બસ આટલું જ કામ કરવાનું છે. આપણને એમ થાય કે પેશન્ટ મેન્ટલ બોલે છે. તમારો જોવાનો નજરિયો જો મેન્ટલમાં હશે તો પેશન્ટમાં મેન્ટલ દેખાશે, જો તમારો જોવાનો નજરિયો ફિઝિકલમાં હશે તો ફિઝિકલ દેખાશે. The combination of these two, the will and the understanding, constitute the man. પોતાની ઈચ્છાઓ અને અન્ડરસ્ટેન્ડિંગ એ બંને માણસને બનાવે છે. Conjoined, they make life activity. They manufacture the body and cause all things of the body. With the will and understanding operating in order, we have a healthy man. બરોબર? આખા બોડીનો હેલ્થ ઓપરેટ ક્યાંથી થાય છે? માઇન્ડથી. It is not our purpose to go behind the will and the understanding, to go to the prior to this. It is enough to say that they were created. Then man is the will and the understanding and the house which he live in his body. બરોબર? તો કેન્ટે આ જ કીધું છે કે માણસ શેમાં જીવી રહ્યો છે? વિલ અને અન્ડરસ્ટેન્ડિંગમાં. ને એ જ બોડીની અંદર રહેલું છે. તો ફિઝિકલ બોડી, માઇન્ડ એન્ડ વિલ, અન્ડરસ્ટેન્ડિંગ, સેન્ટ્રલ વાઇટલ એનર્જી. નાવ તમને એમ થશે કે તમે સેગલમાં શું પૂછો છો પેશન્ટને, બરોબર? તો અમે ફર્સ્ટ પેશન્ટને, જ્યારે પેશન્ટ અમારા ત્યાં, અમારે કોઈ કેસ ટેકિંગનું ફોર્મ્યુલા નથી. પેશન્ટને જ્યારે ઈચ્છા થઈ ત્યારે જે મનમાં આવ્યું અમે પેશન્ટને પૂછીએ છીએ. તો સૌથી પહેલા તો પેશન્ટ તમારી જોડે ક્યારે આવે છે? બધા જ પેશન્ટ તરત આવી જાય છે? હેલ્ધી સ્ટેટમાં ક્યારે નહીં આવે? જ્યાં સુધી એની પોતાની ફ્રીડમ રિસ્ટ્રિક્ટ નહીં થાય અથવા ફ્રીડમ જતી રહેશે ત્યાં સુધી એ તમારી જોડે નહીં આવે. અને જેવી એની ફ્રીડમ રિસ્ટ્રિક્ટ થઈ, એની લાઈફમાં પ્રતિબંધ આવ્યો, એ અને લાઈફમાં ક્યાંક અડચણરૂપ બનવા માંડ્યું, એટલે એ પેશન્ટ તમારી જોડે આવશે. ઘણા પેશન્ટ 103 ડિગ્રી ટેમ્પરેચરમાં એની લાઈફમાં પ્રોબ્લેમ નહીં તો ડોક્ટર જોડે દવા લેવા નહીં જાય, અને ઘણા લોકો 97માં 98.4 થયું હોય, 99 થયું હોય અને પેશન્ટ ફટ દઈને દવા લેવા દોડશે. એને એમ લાગશે કે મારે જરૂર છે, પેલો 103 વાળો કે સાહેબ મને તો કોઈ તકલીફ જ નથી, હું શું કરવા ડોક્ટર જોડે? તો વિલ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ચેન્જ ફ્રોમ નોર્મલ ટુ એબનોર્મલ. જ્યારે ઈચ્છાઓ અને પોતાનું અન્ડરસ્ટેન્ડિંગ નોર્મલમાંથી એબનોર્મલ થવા માંડશે. પોતે નોર્મલ સ્ટેટમાંથી, હેલ્ધી સ્ટેટમાંથી સિક સ્ટેટ તરફ જવા માંડશે. અને એ શું કરશે? પોતાની ફિટનેસ પાછી મેળવવા માટે ફાંફા મારવાનું ચાલુ કરશે. સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ એનો ટ્રાય રહેશે કે હું ફિટ રહું, અને છતાં નહીં રહે તો એડપ્ટેશન. તો અમારો ફર્સ્ટ એન્ટ્રી પોઈન્ટ છે, જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એને પહેલું જ વાક્ય
એ બોલીએ છીએ કે ભાઈ તારે અમારી જોડે આવવાની જરૂર કેમ પડી, અને ડ્યુરિંગ સિકનેસ તમે શું કરો છો, વોટ હી ડઝ, હાઉ હી ડઝ. આ ફર્સ્ટ ક્વેશ્ચન અમારો સેગલ સિસ્ટમમાં હોય છે કે ડ્યુરિંગ સિકનેસ પેશન્ટ શું કરે છે અને એ બીમારીને કેવી રીતે એડપ્ટ કરે છે. હવે સમજો કે બ્રાયોનિયાનું પેશન્ટ છે, તો બ્રાયોનિયાનું પેશન્ટ ગમે તેટલો તાવ આવશે, પણ જેવો ઓફિસથી ફોન આવશે તો એ ઉપાડી લેશે. જ્યારે નક્ષોમિકાનું પેશન્ટ હશે, બધા કામ પડતા મૂકીને સૂઈ જશે. તો વોટ હી ડઝ, હાઉ હી ડઝ, બીમારી દરમિયાન એનું એડપ્ટેશન કેવું છે, ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. થર્ડ, રિએક્શન. ડ્યુરિંગ સિકનેસ પેશન્ટનું બીમારી પ્રત્યેનું રિએક્શન શું છે, વોટ હી સેસ, હાઉ હી સેસ. પેશન્ટ શું કહેવા માંગે છે બીમારી વિશે, કે સાહેબ જ્યારથી બીમારી આવી ને ત્યારથી શું કહું સાહેબ તમને, મારી તો એવી દશા થઈ ગઈ છે ને, બસ જિંદગીમાં જીવવાની મજા જ જતી રહી છે. આખો દિવસ રૂમની બહાર જ નીકળવાનું મન ના થાય, ચૂપચાપ રૂમમાં પડ્યો રહું, કોઈની જોડે વાત જ કરવાનું મન ના થાય. તો વોટ હી સેસ એ શું કહે છે, અને હાઉ હી સેસ, વોટ ઇઝ હાઉ, એના જે ફેશિયલ એક્સપ્રેશન છે. ઘણા લોકો પોતાના દુઃખના રોદણા રોતા હોય તો જાણે મસ્તીથી રોતા હોય, અને ઘણા લોકો એક સામાન્ય કંઈક રોતા હોય તો પણ એની અંદર આપણને એમ લાગે હા હા દુનિયાભરનો દુઃખીમાં દુઃખી માણસ તો આ જ છે જાણે. તો અમારા માટે આ ચાર એન્ટ્રી પોઈન્ટ છે. વોટ હી ડઝ, હાઉ હી ડઝ, વોટ હી સેસ, હાઉ હી સેસ. અને આ બધું ભેગું થઈ અને જે આ ચાર વસ્તુમાંથી અમે જે મેળવીએ છીએ, જેને આપણે ટોટાલિટી કહીએ છીએ, અને ટોટાલિટી જરૂરી નથી કે મેન્ટલ, ફિઝિકલ, મોડાલિટી એ બધું જ ભેગું કરીને બનાવવામાં આવે. બરોબર, આ ચાર વસ્તુ અમે પૂછી રહીએ છીએ. ઘણી વખત પેશન્ટ અમારે પૂછવાની જરૂર નથી હોતી. હું તમને આગળના કેસીસમાં બતાવીશ કે કશું પૂછવાની જરૂર નથી, પેશન્ટ બોલે જાય છે, 5 મિનિટમાં કેસ પૂરો થઈ જાય, we prescribe the medicine. રિમોટ છે સાયકલ મૂકી, રિમોટ લઈ લો. મ્યુટ થઈ જાઓ. કેસ ટેકિંગ જોઈ લીધું કે કઈ રીતે કેસ ટેકિંગ કરવાની છે. એના પછી સ્ટ્રાઇકિંગ એરિયા, પેશન્ટમાં આપણે શું લેવાનું છે, પ્રેઝન્ટ, પરસિસ્ટન્ટ અને પ્રીડોમિનન્ટ. તો પ્રેઝન્ટ શું છે, વોટ ઇઝ પ્રેઝન્ટ. પેશન્ટ તમારી જોડે જે 103 ડિગ્રી કે 104 ડિગ્રી તાવ લઈને આવે છે, અથવા XYZ કમ્પ્લેન લઈને આવે છે, એ કમ્પ્લેન જે તમારી આગળ કરે છે ડ્યુરિંગ સિકનેસ XYZ કોઈ પણ બીમારી, એનું પ્રેઝન્ટ છે. સેકન્ડ, પરસિસ્ટન્ટ. પરસિસ્ટન્ટ એટલે શું કહીએ છીએ આપણે, સતત માઇન્ડમાં જે પણ ચાલ્યા કરે છે સતત. તો શું છે, ઇટ બ્રિંગ્સ આઉટ ઇનેટ કેરેક્ટર, ઇનર કેરેક્ટર વિચ ગેટ્સ હાઇટ અપ. ઘણી વખત આપણે બધા નથી કહેતા સાહેબ 24 કલાક મગજમાં વિચારો ચાલ્યા કરે છે, સતત ચાલ્યા કરે છે, 1 મિનિટ મગજ શાંત નથી પડતું. અને પેશન્ટનું રિએક્શન શું હોય છે એના પ્રત્યે, જેને કહીએ છીએ પ્રીડોમિનન્ટ, જેનાથી સૌથી વધારે પેશન્ટ હેરાન થાય છે. અને અમે વી ટ્રાય ટુ ક્યોર ધ પેશન્ટ વિથ ધ 3P, પ્રેઝન્ટ, પરસિસ્ટન્ટ વિથ પ્રીડોમિનન્ટ. પ્રીડોમિનન્ટ શું છે કે પેશન્ટનું ડ્યુરિંગ સિકનેસ એની સેન્સિટિવિટી શું છે, એનું રિએક્શન શું છે, અને એની એ બીમારી સાથે સુસેપ્ટિબિલિટી શું છે. આ 3P ને ભેગા કરીને અમે પેશન્ટને ક્યોર કરવાનો ટ્રાય કરી રહ્યા છીએ કે પેશન્ટ સૌથી વધારે શેમાં આ કોઈ પણ એક બીમારી આવી તો એના હિસાબે શું સૌથી વધારે હેરાન થઈ રહ્યો છે, બસ એ શોધી
અને એની લાઈફમાં આ બીમારી ક્યાં ઇફેક્ટ કરી રહી છે. બસ અમે આટલું જ પૂછીએ છીએ. કોઈ પેશન્ટને ક્યારે અમે પાસ્ટ નથી પૂછતા, ક્યારે ફેમિલી હિસ્ટ્રી નથી પૂછતા, ક્યારે એપેટાઇટ નથી પૂછતા, ક્યારે થર્સ્ટ નથી પૂછતા, ક્યારે એની મોડાલિટી નથી પૂછતા. જે પેશન્ટ હિસ્ટ્રી આપી એમાંથી ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધ 3P, વિચ ઇઝ પ્રેઝન્ટ, persistent P એન્ડ પ્રીડોમિનન્ટ. કેસ એનાલિસિસ કરીએ છીએ, જેને ઇવોલ્યુશન. અગત્યનું પેશન્ટને અમે એક બહુ જ સેન્ટેન્સ બધા જ પેશન્ટમાં અમે કમ્પલસરી પૂછીએ છીએ, 3 વાક્યો, કે આ બીમારી તમારી જસ્ટ હમણાં હું તમારી જોડે આ ચાલુ કર્યું એ પહેલા જ હું એક થાણામાં પેરાલિસિસનો કેસ લઈ રહ્યો હતો અને એને હાફ મારે છોડવો પડ્યો. પેશન્ટને મેં એ પૂછ્યું કે મિત્ર, મને એટલું બતાવો કે 2018માં તો એવી તમારી લાઈફમાં શું ઘટના બની, કોઈ બીમારી રાતોરાત તો આવતી નથી, એવી તો શું ઘટના બની કે જેણે તમારા માઇન્ડ ઉપર ઇમેજ છોડી અને એ ઇમેજ ધીમે 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 તમારા બોડીમાં ઘર કરી ગઈ અને કોઈ બીમારી તમને ગિફ્ટ આપતી ગઈ. હાઉ ધ પેથોલોજી ડેવલપ. બરાબર, કોઈ બીમારી બાય ડિફોલ્ટ જન્મજાત આવે, કોઈને નથી આવતી. એમની લાઈફમાં જે પણ ઘટનાઓ બને છે એ ઘટનાઓની ઇફેક્ટ જે માઇન્ડમાં છોડે છે એ પછી બીમારીના રૂપમાં તમારી બોડીમાં રિપ્રેઝન્ટ થાય છે. કેમ કે તમને ગુસ્સો આવે છે અથવા XYZ, એ દરેક વખતે તમે એને રિપ્રેઝન્ટ નહીં કરી શકો, દરેક વખતે તમે એક્સપ્રેસ નહીં કરી શકો. બરોબર છે, જરૂરી નથી કે દરેક વખતે તમે એક્સપ્લેન કરી પણ શકો. તો એ બધું અંદર અંદર રહીને શું થશે, કોઈને કોઈ બીમારીના ફોર્મમાં ડેવલપ થશે. બીજું અમે પેશન્ટને પૂછીએ છીએ કે ભાઈ હોમિયોપેથીમાં કેમ આવવાની જરૂર પડી. એનું દરેકનું રિએક્શન પોતાનું અલગ અલગ હોય છે. અને આ બીમારીનું ડાયરેક્શન કઈ રીતે, અત્યાર સુધી તમે શું કર્યું. અને થર્ડ, કે આ બીમારી આવવાથી તમારી લાઈફમાં શું ચેન્જ આવી ગયા. આવું કેમ પૂછવું પડે છે? કેમ કે ડ્યુરિંગ સિકનેસ આપણે લેવાનું છે, હેલ્ધી સ્ટેટ નથી લેવાનું. હેલ્ધી સ્ટેટ તો પછી તને ગુસ્સો આવે છે, ભાઈ તને માથું દુખાય તો શું કરો છો, કેમ રડો છો, રડવું આવે છે, તો એ બધું પૂછશે તો એનો કોઈ મતલબ જ નથી. આનાથી આ કેમ લેવાનું છે? કેમ કે આપણું ફર્સ્ટ એફોરિઝમ શું છે, આપણે શું આપવાનું છે પેશન્ટને? પાછું રેપિડ, જેન્ટલ, પરમેનન્ટ રિસ્ટોરેશન ઓફ હેલ્થ, જેને આઈડિયલ ક્યોરની ડેફિનેશન આપી છે. તો આપણે આઈડિયલ ક્યોર ક્યારે આપીશું? કે એનો જે ઓરિજિનલ નેચર, બિફોર સિકનેસ જે નેચર હતો, બિફોર સિકનેસ જે એની લાઈફ જીવતો હતો, એ લાઈફ પાછી આપવાની છે. તારે વિશે ધ આઈડિયલ ક્યોર. અને તમે મિત્રો 100 પેશન્ટ જોશો ને, 100માંથી હું તો કહું 10% પણ સફળતા મેળવશો ને, તો તમને એમ લાગશે કે લાઈફમાં જોબ સેટિસ્ફેક્શન અથવા વોટ એવર યુ વોન્ટ, યુ ગેટ ઇટ. કેમ કે અમારા સંજય સર વારંવાર કહેતા હોય છે કે સચિન તેંડુલકરને 50 સેન્ચુરી મારવા માટે પણ 500 વન ડે રમવી પડી ગઈ. તેનો સક્સેસ રેશિયો કેટલો થયો? 10%. તો આપણી જોડે તો એલોપેથિકના બધા જ, આપણી જોડે જે કેસ આવેલા છે બધા જ એન્ડ ઓવરના કેસ આવેલા છે કે જેમાં કંઈ બચ્યું નથી. એમાંથી તમે જો 5%, 10%, 20% ડિપેન્ડ અપોન યોર લક એન્ડ હાર્ડવર્ક તમે કાઢી શકશો તો ઇટ ઇઝ અ ગુડ, રાઈટ. તો આપણે અહીંયા સુધી એક જર્ની કરી. હવે તમને હજી લોકોને કંઈ ખ્યાલ કંઈ પૂછવું હોય તો મને પૂછી શકો છો કે સેગલ સિસ્ટમ, હવે તમારા માઇન્ડમાં થોડુંક પિક્ચર ક્લિયર થયું હશે કે જે અમે લોકો 3P એને બહુ જ ઇમ્પોર્ટન્સ આપીએ છીએ, પ્રેઝન્ટ, પરસિસ્ટન્ટ અને પ્રીડોમિનન્ટ. અને આમાંથી ઘણા મિત્રો અમારા એવા છે કે જે એલોપેથિક છોડીને પણ હોમિયોપેથીમાં આવી ગયા છે અને સેગલ સિસ્ટમમાં આજે ખૂબ સફળતાપૂર્વક પ્રેક્ટિસ કરી રહ્યા છે. હવે વિશ્વની, હું એવું માનું છું પર્સનલી, કે કોઈ બીમારી એવી નથી કે જે હોમિયોપેથીથી ક્યોર ના થાય. મારા ત્યાંમાં 6-1 મહિના પહેલા એક પેશન્ટ આવ્યું, તો એમના મિત્રની વાઈફને રાત્રે હેમિપ્લેઝિયાનો એટેક આવ્યો અને એમના મિત્રની વાઈફ બિલકુલ પથારીમાં બેડ રીડન. અને એમણે જે મને કીધું ને, આઈ વોઝ શોક. એમણે કીધું કે સાહેબ,
રાત્રે 8 વાગે પેરાલિસિસનો એટેક આવ્યો. એ ભાઈએ એ 9 હોમિયોપેથ બુક્સ અને રેગ્યુલર વાંચન કરતા હતા. એમણે 2-3 હોમિયોપેથિક ડોક્ટરનો કોન્ટેક્ટ કર્યો અને કોઈએ કોઈ બહુ રિસ્પોન્સ નહીં આપ્યો. એટલે એમણે રાત્રે આખી રાત હોમિયોપેથિકની બુક્સ વાંચ્યા કરી. એમની વાઈફ ઉપર એક્સપેરિમેન્ટ કર્યા. વિધિન 24 અવર્સમાં સેલ્યુટ ટુ અવર માસ્ટર એનિમેન હોમિયોપેથિકની બુક્સ વાંચીને એ માણસે એની વાઈફને 24 કલાકમાં ચાલતી કરી. આપણે બીજા કોઈ બોલ્યા હોય તો આપણે વી આર સરપ્રાઈઝ, પણ આ એક મારા પેશન્ટે એના ફ્રેન્ડની વાઈફમાં જે થયેલો એક્સપિરિયન્સ, તો વિચાર કરો કે હોમિયોપેથિક કેવા રિઝલ્ટ આપી શકતી હશે. અને આપણે આટલી અદ્ભુત સિસ્ટમ છોડીને આપણે એલોપેથિકની પાછળ ભાગતા હોય છે, જનરલ પ્રેક્ટિસની પાછળ ભાગતા હોય છે કે આપણે કેમ કે વી વોન્ટ ધ શોર્ટકટ, કે આપણે રાતોરાત પૈસા કમાઈ લેવા છે. પણ કદાચ તમે 6 મહિના આપશો ને એ હોમિયોપેથીમાં તો 60 વર્ષનું કમાશો અને જિંદગીભર તમારી લાઈફ ચાલ્યા જ કરશે. તમારે ક્યારે સ્ટ્રેસ નહીં લેવો પડે કે યાર શું થશે, પેશન્ટ આવશે કે નહીં, હવે આ વર્ષે વરસાદ જ નહીં આવે તો સારી સિઝન જ નહીં, હવે યાર કોવિડ આવ્યો તો આ વખતે બધાની કોવિડમાં ઉકાળા પીપીને બધાની લાઈફ હેલ્ધી થઈ ગઈ તો આ વખતે સિઝન જ નહીં. પણ જો હોમિયોપેથીમાં હશો તો તમારે કોઈ સિઝન નહીં, 12 માસ સિઝન જ છે. હવે હું તમને કેસ બતાવું. હવે આ પેશન્ટ 1/3/2021 ના રોજ મારા ત્યાં આવ્યું છે. પેશન્ટ 7 સુધીમાં રાત્રે 9 વાગે લગભગ આવ્યું છે પેશન્ટ, અને આખા દિવસમાં 5 થી 6 ડોક્ટર જોડે ફરીને આવ્યું છે. એમને થયું છે રેટ્રોપેરિટોનિયલ એબ્સેસ. બધા ડોક્ટરે કીધું સર્જરી કરવાની. રાત્રે 8-8:30 મારા ઉપર અર્જન્ટ ફોન આવ્યો એમના ભાઈનો. મિત્રનો ચાલુ છે તો કેમ કે બધા ડોક્ટરે કહી દીધું કે ઓપરેટ કરવું પડશે, ઓપરેટ સિવાય રસ્તો નથી. એ પછી 2-1 મહિના સુધી ડ્રેસિંગ કરવું પડશે. અને મેં કીધું કંઈ વાંધો નહીં. એમના ભાઈનો ફોન આવ્યો કે સાહેબ આપણે ભાઈની વાઈફ, મારા અંકુરની વાઈફને જે થયું હતું એવું જ થયું છે અમને, તો અત્યારે હું લઈને આવું છું, તમે બેસજો. મેં કહ્યું કંઈ વાંધો નહીં, તમે શાંતિથી, અમે લોકો શું કરીએ છીએ ને એ સાંભળો. હું આજે તમને ક્યાંય મારા વખાણ કરવા કેવું નથી આવ્યો. હું તમને લોકોને આ સિસ્ટમમાં લાવવા માટેનો એક પ્રયત્ન કરવા આવ્યો છું. અને જે અમારા, જો તમે લોકો આ સિસ્ટમમાં આવશો અને તમારી જિંદગી સફળ થશે તો એ આજની મોટી ગુરુ દક્ષિણા રહેશે. કે આ તમે અત્યાર સુધી એવું સાંભળ્યું કે હોમિયોપેથી 3 કલાક 4 કલાકની હિસ્ટ્રી છે, ભૂખ પૂછવાની, ઊંઘ પૂછવાની, કેવું છે. તમે સમજો આ કેસમાં મેં શું પૂછ્યું છે, તમે શાંતિથી સાંભળજો. સુગર બી વધતું ગયું, એના હિસાબે બધી ગમે તે સુગર કંટ્રોલમાં જ હતું. પણ આ 2-3 દિવસે જેમ જેમ સૂચવા માંડ્યું ગમે તે પછી ખબર પડી કે તો મસો જ થયો. પેલા કઈ ખબર જ નથી, 3 કલાક ખબર પડી કેવું છે બીજું શીખવું લઈને બેહાય. બધું મને કમરના હિસાબે જમણો પગ દુખે. એટલે શું રાતે ઊંઘવામાં જો સીધા ઊંઘાતું, સીધો ઊંઘ અસર દુખે. વસ્તુ સાથે આપણે ના પછી એક પડખું ફેરીને ઊંઘીએ છે, પગ દુખે એટલે ઊંઘ આવી ગઈ. મારા ત્યાં એક નિયમ છે કે કોઈ પણ પેશન્ટ આવે તો પહેલા પેશન્ટને બોલવા દેવાનું. એની જોડે પણ જે પણ એટેન્ડન્ટ હોય એને હું સાયલેન્ટ કરી દઉં છું કે ભાઈ પહેલા પેશન્ટને જ બોલવા દો, પેશન્ટને સાંભળો. એટલે તમે સમજો મેં એક જ વાક્ય પૂછ્યું શું થાય છે, પેશન્ટ ચાલુ થઈ ગયા છે. મેં કીધું ને કે સ્વિચ જ દબાવવાની, લાઈટ ચાલુ. પાછી ઉડી એટલે હેરાન થાય. શેક કર્યો અને ગોળીઓ બધી ખાતી એન્ટીબાયોટિક, એમાં ગુમડું થઈ ગયું. શું કોને હવે આટલી તકલીફ છે એટલે પછી આ નક્કી કર્યું સર્જરી કરાવી. ભાઈ કે એવું તો ના કરાય, સહન થઈ જાય, સહન કરી લે તરત સારું થઈ જશે. રોજ ડ્રેસિંગ ના અંતે પેનફુલ છે કે ફરતી થશે કે નહીં એનો કઈ ભરોસો છે. એના કરતા એકવાર દવા લઈને પાછા
શરૂઆત કઈ રીતે થઈ? શું શરૂઆત તો 3 દિવસથી જ થઈ. બરોબર છે. મેં પૂછ્યું what he says, how he says, અને what he does, how he does, how pathology develop. પૂછ્યું એમને? દુખવા મળી, થોડું સંઘર્ષ વિશે તો દુખવા મળી. પછી શું થાય, આમ ખુરશીમાં બી બેસે. હવે એમને પણ શું થઈ ગયું, ડોક્ટર ભરત દવેને અમે બતાવ્યું. એમાં આગલા દિવસે 4-5 કલાક ખુરશી પર બેસી રહ્યા. એપોઇન્ટમેન્ટ હતા એમાં 5 કલાક બેસી રહ્યા. તો બીજા દિવસે અમે કીધું આવવાનું તો MRI કરાવ્યું, ત્યાં જોઈ લઈશ. એમાં 5 કલાક ગયા. એટલે આગલા દાડા 5 કલાક, બીજા દાડા 5 કલાક. એ જે બેઠો ને એમાં શું થયું કે પેન બહુ વધી ખેંચાઈને ગમે તે એ પછી પેન બધા. એટલે હવે એક જ નક્કી કર્યું, સર્જરી કરે, કેન્સલ કરવાનું વિચાર બદલ્યો. સર્જરી એટલે તમારે કમરની સર્જરી કરવાની છે કે આ ના અત્યારે મસાજ કરવાની, તમારે તો ના જ કીધું. તો આપણે આનાથી તમને શું તકલીફ? અત્યારે આમાં એકદમ ફ્રેશ નહીં લાગતું. બીજું અંદર પસ છે ને એટલે સુગર વધારે આવે. રોજ મારું સુગર ફાસ્ટિંગ 140 આસપાસ આવતું. અત્યારે 196, 190, 200 સુધી પહોંચી જાય. ગમે વજન મારું 165 ની આસપાસ રહે. અત્યારે 226, 240. સુગર વધતું જાય. સુગર વધે એટલે શું અંદરથી થોડો તાવ જેવું લાગે. પાછળના ગુમડાના એના હિસાબે થોડો તાવ બી એમ લાગ્યા કરે. આપીએ તો નથી આવતો, પણ શરીરમાં દુખ્યા કરે, લાગ્યા કરે. અને સ્વભાવ પછી ચીડાઈ જાય, કંઈક ચેન પડે, બરોબર છે. જે મેં તમને આખું કેસનું એનાલિસિસ કઈ રીતે શીખવાડ્યું એ જ વસ્તુ અહીંયા છે. પેશન્ટ બીમારીને કઈ રીતે રિએક્ટ કરે છે, એનાથી એની લાઈફમાં શું ચેન્જ આવે. આપણે કશું પૂછવું પડે, પેશન્ટ જ બોલે છે. પાછળ કોઈનો વોલ્યુમ આવે છે મિત્ર? થોડો હાફ ચડી જાય, થાકી જવું. બેસવામાં એમ તો સુધા પડ્યા કઈ ના શું કરું, રજા ડબલ કરી પોચું રાખીને પછી સુઈ જવું છું, ઊંઘાય. પણ એમ કે ઊંઘ ના આવે, જલ્દી પડ્યા રહો. તમને એવું લાગે છે કે આ બધી જે ગરમ પડી એના હિસાબે થયું એ અમારું જજમેન્ટ છે. હું પાછળ શેક બહુ કરેલો ગરમ પાણી. એટલે અમને ડોક્ટરે કીધું તમે ગરમ પાણી શેક કરજો. એટલે હું અહીંયા કરતો હતો ને ટીચર કરતો, ટીચર તો ડિઝાઇન પડી ગઈ, થોડો સોજો આવેલો છે. ગરમ પાણી બહુ સોજો આવેલો, ગરમ પાણી ડિઝાઇન પડી બંધ કરેલું ઓછો. એટલે થોડું જાડો હતો, થોડો ઉતર્યો છે. તો કે આનું પેલ હવે મને પહેલા કરતા પ્રમાણમાં ઓછું છે. પહેલા જેવું હતું કે આ બધે પહેલા કરતા ઓછું છે. મેઇન વિષય હાથ નથી. બીજું જરા કફની તકલીફ રહે છે. અને કફ જો ના નીકળે તો સવાર પેટની તકલીફ, પેટમાં પછી પ્રેશર કરવા જેટલા પાછળ થાય છે. કફ થોડો નીકળતો ને તો વાંધો નહીં આવે. કોરોના થઈ ગયો, 2 મહિના પહેલા કોરોના થયો. અચ્છા, તો તમે ઓપરેશન કરાવવા ગયેલા, નક્કી કરેલું, પછી કેન્સલ કરે એટલે કેડી હોસ્પિટલમાં આખો દિવસ પૂરો કરે, પણ રજીસ્ટ્રેશન ના થયું. એટલે ભાઈ કંટાળીને આવ્યા. તો જિગ્નેશભાઈ મારે સારો સંબંધ છે અમારે, એટલે અમારા સાધુ સાધુની સેવામાં મદદ બહુ કરે વાસનામાં. એટલે એમણે એમ કીધું કે તમે એક્સચેન્જમાં દાખલ થઈને આટલા આપણે ટેસ્ટ કરાવો. તમને આપતા હા, કે બધા ટેસ્ટ કરવાનું કીધા. પછી મેં એમને સામે જ કીધું
ડોક્ટર સાહેબ જો તમારો મારો સંબંધ સારો છે, તમને સામેથી કહું છું, હું હોમિયોપેથી કરાવું, કારણ મારી વહુને મેં કીધું મેં કરાયેલું છે, તો તમને કઈ વાંધો નહીં કે ખાલી એમને એટલું પૂછી લો ડોક્ટરને કે પસ થયેલું છે એ રિકવરી કરી શકે તો તમને બિંદાસ કરો કે મારે ઓપરેશનની કઈ જરૂર નથી, તમે ચિંતા તમારા માટે હું એવી ખોટી સલાહ નહીં. દવા લેતો નીકળશે તો પરમાનન્ટ નીકળી જશે, ના તો ડ્રેસિંગ કરી એમણે 2 મહિના ભોગવી એટલે એમાં સાહેબ હું બદનામ થયો છું એમાં તો, કારણ કે એ છે ને રોજ ડ્રેસિંગ કરવા છે, સબ મન દુખે છે, ચમચા કરતા ના કરતા એક દિવસ ચોથા પાંચમા દિવસ મેં કહ્યું મેં સાહેબ તમે રડે પણ તમે કરી નાખો, એટલે એને ઉપરથી ઘરમાં મારી કમ્પ્લેન કરી કે પપ્પાએ ઉપરથી આમ કીધું કે રમતા રહે એને દુખવા દો. બરોબર છે. 1 તારીખે રાત્રે 9 વાગે 9:30 10 વાગે પેશન્ટ ઘરે ગયું અને 2 તારીખે સવારના પોરો મારા ત્યાં ફોન આવ્યો. તમે શું પેશન્ટને શું રિસ્પોન્સ આપશો? રાત્રે ફોન આવ્યો તો તમે રાત્રે પેશન્ટને શું કહેશો? તમને મટી જશે, ફાટી જશે, આપણી દવા શું કરશે તો આપણને ખબર નથી. સવારે જે ભાઈ પાછળ બોલતા હતા એમનો ફોન આવ્યો કે સાહેબ તમે તો પાક્કા જાદુગર નીકળ્યા. મેં કહું કેમ, શું થયું ભાઈ? એટલે કે તમે કીધું એવું જ થયું, રાત્રે 12:30 એક્સેસ ફાટી ગયું અને પેશન્ટ નોર્મલ. સાંભળો એમના જ મોઢે. બોલો કેવું 3 દિવસ સુધી રાતે દવા આપી દીધી, રાતે ફૂટી પછી તો દુખાવો ઓછો થઈ જાય, ડ્રેસિંગ કરી જાય, ડ્રેસિંગ કરવાનું તકલીફ નથી, ધીરે ધીરે ઉકાઈ દુખાવો કેવું બિલકુલ નથી, દુખાવો કઈ નથી, તે આપણે ઓછી બોલે એ બધું પતી ગયું. રાત્રે 1-1.5 વાગે ખુશ થઈ, આખી રાત ગોળીઓ ખાધી હતી, 1 વાગે 3 વાગે 5 વાગે. પેશન્ટને મેં દવા આપી હતી, એસએલ આપી. મેં કીધું કે દર 1-1 કલાકે ખાવાની. પેશન્ટને ખબર આપણી દવાની વેલ્યુ તો ખબર પડી છે ને, એટલે કીધું કે કલાકે ખાધી હતી અને રાત્રે 1:30 વાગે ફૂટી ગયો. અત્યારે તો બિલકુલ આમ લાગતી જ નહીં. એવું કશું જ નથી. કશું જ નહીં. ડ્રેસિંગ કરાયેલું તેને કામ પડતી જવાનું છે. એનું કઈ છે નહીં, હવે તો તમે જે કોર્સ તમે કહેશો કરી રાખો. એટલે મૂળમાંથી દિવસ તો હિસ્ટોરિકલ સવાર 10 વાગ્યાના ઘરેથી નીકળ્યા રાતના 9 વાગે અને એટલી બધી પરીક્ષા લીધી છે ને ખબર નહીં. એમણે કીધું ને કે હિસ્ટેરિકલ ડેથ હોય એટલે આખો દિવસમાં એ લોકો 4-5 ડોક્ટરો જોડે ફર્યા હતા અને કોઈ ડિસિઝન ઉપર નતા આવ્યા કે સર્જરી કરાવી કે ના કરાવી, અને છેલ્લે આપણી જોડે આવ્યા હતા. સોલ્યુશન આવી ગયું દાદા, એટલે રિઝલ્ટ પરફેક્ટ આવી ગયું. સર્જરી અને ડ્રેસિંગ અને ખર્ચા અને પીડા કાલે રાતના હું ઓફિસથી ઘરે ગયા પછી કીધું 22 દિવસ પછી મેં તમને હોલમાં બેઠા છે. ઓહો 22 દિવસ તું ઘરે જવું ને ઓફિસથી એટલે બેડરૂમમાં તરફડિયામાં આમથી આમ આરોટે આમ પડતા ફેરે એમ. કાલે વળી હોલમાં બેઠા જોયા સોફામાં શાંતિથી પતી ગયું ને આખું જે અંદર એવડું મોટું ગુંગળું હતું આખું સાફ થઈ ગયું. એના લીધે તો સુગર બી 330-40 સુગર તો તરત જ હવા ઉતરી ગઈ. જે મને આગલા દાડે 196 ફાસ્ટિંગ આવ્યું હતું ને તે દાડે 160 આવી ગયું. ફૂટી ગયું તરત માપ્યું. સોમવાર રાતના આવ્યા હતા તમારી પાસે, મંગળવાર સવારે ફાસ્ટિંગ માપ્યું ને સીધું 50% 160 આવી ગયું. અને આજ તો ઓફિસે ગયો નથી. કેટલા દાડા દિવસ ઓફિસે ગયો કોઈ ખાઈને છોડે 25 દિવસ પછી આજે ઓફિસે. સવારે તો ફોન આવી ગયો હતો કમલેશ ભાઈ, 7:30 ફોન કર્યો કે આપણી મહેનત પડી એટલે મેં કીધું પૂનમચંદના આશીર્વાદ, પૂનમની સલાહ. પૂનમને જસ્ટ એને જ કરવા બેઠા હતા એને કીધું કાકા તમે પૂછું માનો ના કરાવો છો સાહેબ પાસે જાઓ છો મેં ફોન કર્યો છે થઈ જશે તમે ભરોસો રાખો. તો
તો પેલું એટલું બધું કન્ફ્યુઝ હતો ને કઈ કરવું નથી, બધા તરત કરવા દે, હોસ્પિટલ થવા દે, એ રીતે ધૂમ નથી કરી. ચલો પતી ગયો અગત્યનું. એટલે બધું સાહેબ મારે એકચુઅલી બાકી લેવું તો પેલું શોપિંગ કરવા ગયા સાહેબ એવું હતું કે આ દુકાનમાં કપડા ના ગમે ચલો બીજી દુકાનમાં ના ગમે ત્રીજી દુકાનમાં, એવું જ થયું. એક દિવસમાં 5 ડોક્ટર બધા પરમ દિવસે સોમવારે છેલ્લે તમારે બધા ધુરંધર, એવું નહીં કે ફિઝિશિયન નાના હતા, બધા ધુરંધર, બધા હાઈ લેવલ ના ડોક્ટર હોય ફરીથી પાસે. એટલે ઘણી વખત શું છે આપણે જરૂર છે ને નાની ટાંકણી અને આપણે તલવાર શોધતા હોઈએ, એવું થાય. અમને કોઈ એમ ના કીધું કે આમાં તમે આવા બધા એમ કહે છે સર્જરી કરાવાય જ નહીં, સારી સર્જરી ના કરાવાય જ નહીં, તો હું તમે કેવું પૂછ્યો તો ક્યાં હવે હું કરું, હવે બધા એ જ કે ના કરાવે સર્જરી, સારી ના કરાવાય. અમે એ દિવસે સવારે સૌથી પહેલા પાઇલ્સ ના ડોક્ટર જે અમારા કાપડ એક્સપર્ટ છે ને એમના ત્યાં ગયા. તો અમે 2 જણને આગળ જઈને ભગંદર નું થયું ને એમને પેલા ઓપિનિયન લઈ ગયા કે ભાઈ શું કરાવે છે. તો જો પાઇલ્સ તો હોય ને તો કે ચીરો મુકાઈ જ દેવાનો, એમાં રાની જણ એટલે કે પાછળથી બહુ હેરાન કરે નામ છે. એટલે પછી અમે તો તૈયારીથી ગયા ડોક્ટર કહે છે ને ચીરો મુકાઈ દઈશું. અને રાતના આવ્યા પછી એ જ ભાઈને કીધું ને કે ભાઈ આવું થયું સારું થયું. એટલે સારું કર્યું કે ચેકો મુકાવે જ નહીં. એટલે સવારે કે ચલો મિત્રો, કહેવાનું તાત્પર્ય એ છે કે તમે વિચાર કરો, એમણે કીધું કે અમદાવાદના મોટા મોટા ધુરંધરો જોડે જાણે શોપિંગ કરવા નીકળ્યા, આ દુકાનમાં સસ્તું મળશે, અહીં સસ્તું મળશે, અહીં સારું મળશે, એવું કરીને અને આપણી હોમિયોપેથિક દવાનું મિરેકલ જોયું. બરોબર, રાત્રે આપણે 10 વાગે દવા પ્રિસ્ક્રાઇબ કરી છે અને 1:30 વાગ્યાનું એબ્સેસ. એટલે આપણે તો ભણતા હતા હિપાર સલ્ફસિલિસિયા, પણ એવી કોઈ હિપાર સલ્ફસિલિસિયા કોઈ દવા નથી આપી. અમારું તો ટાર્ગેટ 3 P શોધવાનું હોય છે, પ્રેઝન્ટ, પરસિસ્ટન્ટ અને પ્રીડોમિનન્ટ. અને કેમ કે આમાં મોટા ભાગના ડોક્ટર્સને દવાનું નામ કદાચ ખબર હશે, જે સિનિયર હશે એ બધાને ખ્યાલ આવી ગયો હશે, અને જુનિયરો માટે ખાલી ફક્ત અથવા નવા માટે હું દવાનું નામ જ કહું છું. કેમ આપીએ એ બધું આપણે ડિસ્કસ નથી કરતો, કેમ કે તમને લોકોને રૂબ્રિકનું કોઈ નોલેજ નથી. અને આપણે અત્યાર સુધી શું માનીએ છીએ, પેશન્ટને આપી છે લેકેસિસ 6નો એક જ ડોઝ આપ્યો તો 10 વાગે, અને રાત્રે 1:30 વાગે એક્સેસ ફાટીને ક્લિયર થઈ ગયું. અને પેશન્ટને શું કીધું, બીજા દિવસથી તમે જસ્ટ યુ સરપ્રાઈઝ કે એમનું ડાયાબિટીસ પણ નોર્મલ થઈ ગયું. ક્યાં બધા, અને ઓલ ડોક્ટર આર કન્ફ્યુઝ કે શું છે, ગુમડું છે, હરસ છે, મસા છે, ભગંદર છે, ઓલ આર કન્ફ્યુઝ શું છે એમને જ કોઈ ખબર નથી. ઓપરેશન તો શેનું ઓપરેશન કરવાનું? હોમિયોપેથીનો આ ફાયદો છે. આપણે તો હિસ્ટ્રી લેવાની, પછી અંદર કેન્સર હોય કે ગમે તે હોય, આપણે એના સાથે કોઈ નિસ્બત જ નથી. હવે આવ્યો કોવિડ આપણો, બરોબર. આ છોકરી જે કેસ બતાવું છું, 1 વર્ષ પહેલા ફર્સ્ટ કોવિડમાં એની મમ્મીને કોવિડ થયો હતો, એમની નાની બેનને કોવિડ થયો હતો, આ દીકરી બાકી રહી ગઈ હતી. સાંભળો, એને કીધું મારે રિપોર્ટ, મેં એને જબરજસ્તી રિપોર્ટ કરાવ્યો, રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અને હિસ્ટ્રી આપે છે, સાંભળજો. પેશન્ટ છે, તમને એમ નહીં કે મને કોવિડ થયો છે, બરોબર. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણી દવા જો સિમિલીમમ જાય તો કેટલું ફાસ્ટ વર્ક કરી શકે છે એ છે. હવે આ કોવિડનો પેશન્ટ, મેં કોવિડના પેશન્ટને મારા ક્લિનિકમાં આવી ગયા તો વાત જુદી છે. છોકરી એના ઘરમાં દિવાલની પાછળ બેઠેલી છે, એક મોબાઈલ છે અને બીજા મોબાઈલથી હું રેકોર્ડિંગ કરી રહ્યો છું, બરોબર. તમે પેલો કેસ જો 7.5 મિનિટનો કેસ હતો. આ કોવિડનો કેસ છે 3 મિનિટ 59 સેકન્ડનો કેસ છે, 4 જ મિનિટ. તમે આખા કેસમાં જોયું ક્યાંય મેં એને પાસ હિસ્ટ્રી, પ્રેઝન્ટ હિસ્ટ્રી કશું પૂછ્યું છે? ક્યાંય ફેમિલી હિસ્ટ્રી કે ભૂખ કેવી લાગે છે, ઊંઘ કેવી આવે છે, કોઈ કશું જ નહીં. બસ અમારો ટાર્ગેટ એક જ છે, 3 P પકડવાનો. મિત્રો, આનાથી અદ્ભુત સિસ્ટમ કોઈ નથી. કદાચ બીજી સિસ્ટમનું તો મેં કીધું ને કે મારામાં નોલેજ નહીં હોય અથવા હું નહીં સમજી શક્યો. હું આમાં આવ્યા પછી મારે મારી લાઈફમાં જે કદાચ જોતું હતું એનાથી અનેક ગણું વધારે મને આ સિસ્ટમ આપી છે અને આપણા માસ્ટરોએ આપ્યું છે. અને છતાં આજે અમે અધૂરા છીએ, કેમ કે હજી તો લાઈફમાં ઘણું બધું શીખવાનું છે.
મોટો દરિયો છે. હવે આ છોકરીને સાંભળજો, તમને બહુ મજા આવશે. એક જ વાક્ય વારે ઘડીએ બોલ્યા કરશે, અને સી ઇઝ કોવિડ પોઝિટિવ. બોલ, શું થાય છે? ગળામાં દુખે છે, તળિયો ભરાઈ ગયો હોય ને અંદર, આમ એવું થાય છે, અને હાથ પગ બહુ દુખે છે. કેટલા ટાઈમથી? હાથ પગ તો આજે ઉઠ્યા પણ 2-3 દિવસથી દુખતું હતું, પણ મીઠા પાણીના પગડા કરતી હતી. પછી બસ બીજું તો કઈ નથી થતું. અને હા, નાકમાંથી અમુક વાર ખાલી પાણી નીકળે છે. બીજું? બસ બીજું આ વચમાં ખાલી ખાંસી આવી જાય. તો તારા મમ્મીએ તને કેમ અત્યારે આમ સાઈડમાં મોકલી દીધી? ફેમિલી ડોક્ટરે કીધું મને, હું હમણાં જઈને મને થોડું ખોલી નાખી છે, તો તમે થોડું એના અંદર રાખો. એને બોલવા દો ને નેતલબેન, તમને ક્યાં કીધું? મેં પૂછ્યું તમને? તું બોલ બેટા, ઓકે તું બોલ. હવે દવા લઈને જે ડોક્ટરે કીધું આઈસોલેટ કરાવો. હવે તું શું વિચારે છે? તો કઈ નહીં, બસ મને ગળામાં વધારે દુખે છે, હાથમાં, હાથ પગ પર. બીજું? બસ બીજું તો વચમાં ખાલી ખાંસી આવી જાય, અમુક જ વાર ખાલી નાકમાંથી પાણી નીકળતું હોય છે. કોઈ ચિંતા, વિચારો, ટેન્શન આ બીમારીને લઈને? ના, એવું તો કઈ નથી. કઈ નહીં, મટી જશે. હા, તમે તો દિવાલ લાવી દીધી, એને રાખો. એને બતાવો. તમે કેમ ઉતાવળ કરો છો? હજી એમને છોકરીને બતાવો. તમારી જો ક્યાં વાત કરો છો? ઓકે ઓકે, હા બતાવો. હા બોલ બેટા. બસ બીજું તો કઈ નહીં, આટલું જ થાય છે. ચલો, તારો ગળામાં ઠળિયો હાથ સુધી કાઢી નાખીએ, બરોબર? ઠળિયો નાનો છે કે બોરનો ભરાઈ ગયો છે કે શેનો ભરાઈ ગયો છે? સક્કરટેટીનો? હા, શેનો ઠળિયો ભરાઈ ગયો એવું લાગે તને? તો પાણી નથી ઉતરતો? સારું, ચલો મોકલો તારા પપ્પાને. કોણ લેવા આવવાનું છે દવા લેવા? આપણે કોવિડ મટાડવાનો કે ઠળિયો કાઢવાનો? બરોબર છે. આપણું જો એક વસ્તુ યાદ રાખો, પેશન્ટ કે મારે ચા પીવી છે, તેને જબરજસ્તી નહીં કહેવાની તને કોફી આપીએ. તમે કોફી સારી છે. એણે આખા કોવિડમાં આ હિસ્ટ્રી દરમિયાન એણે શું કીધું? મને તો ગળામાં ઠળિયો ભરાઈ ગયો. મેં કીધું તને કોવિડને લઈને કોઈ ટેન્શન નહીં? મને કંઈ નહીં, મને તો ગળામાં ઠળિયો ભરાઈ ગયો કાઢો. એટલે મેં પૂછ્યું, એટલે હસી મજાક કરી કે બેટા શેનો ઠળિયો ભરાઈ ગયો તને? નાની સક્કરટેટીનો, બોરનો, શેનો ઠળિયો ભરાઈ ગયો છે? અને એમને બપોરના ટાઈમે લગભગ એનું ડાયગ્નોસ થયું હતું, અને દવા આપી. એના પપ્પા દવા લઈ ગયા, અને બીજે દિવસે શું નામ છે તારું? શું થયું? તારો ગળામાં ઠળિયો ઉતરી ગયો? કેટલી વારમાં ઉતરી ગયો? કાલ રાતે દવા લીધી પછી કેટલી વખતમાં ઉતરી ગયો ઠળિયો? કાલે રાત્રે તને દવા આપી તારા પપ્પાએ, પછી આપણે તને ગળામાં જે ઠળિયો ચોટી ગયું લાગતું હતું, એ કેટલી વારમાં મટી ગયું એમ કહું બેટા? આજે સવારે એવું લાગતું, સવારે ઉઠી ત્યારે નતું ગળામાં. સરસ થઈ ગયું ને અત્યારે?
તો દુખે છે અને ઊભી 5-10 મિનિટ ઊભી રહું ને પછી આમ બેસી જાઉં ને એવું થઈ જાય છે એટલે પગમાં બી થાય છે. બીજું બસ બીજું તો કઈ નથી. કાલ કરતા કેટલો ફાયદો છે એમ કે 24 કલાકમાં? કાલ કરતા માં તો બસ 30 અંદર ઉતરી ગઈ બીજું તો કશું નથી અને ખાંસી આવે છે વચ્ચે વચ્ચે. એમને કાલે તો તારાથી જમાતું નતું, આજે જમાય છે હવે? હા જમાય છે. આજે જમાય છે એમ ને? હા કાલ તો તું કહેતી હતી ને કે ઠળિયો ભરાઈ ગયો છે એટલે આમ ઠળિયા જેવું લાગે છે એટલે જમાતું જ નતું, એવું નથી ને આજે તો હવે? હા અને આજે એવું નથી એટલે ફરી આવતું જ નથી છે કે નહીં. સરસ, ચલો કઈ વાંધો નહીં. હવે મને પરમ દિવસ સાંજે ફોન કરજે બેટા. બરોબર. તો કોવિડ વિચાર કરો કે કેટલું ઝડપી પેશન્ટનું રિઝલ્ટ કેટલું ફાસ્ટ આવે છે. હવે આપણે કોવિડ જે 15 દિવસે ગવર્મેન્ટના પ્રોટોકોલ પ્રમાણે નેગેટિવ કરતા હતા, આ છોકરીને 5મા દિવસે બહાર લઈ ગઈ હતી. કોઈ ક્વોરન્ટાઇનની જરૂર નથી. અને એના મમ્મીને પણ મેં એ વખતે ફર્સ્ટ રાઉન્ડમાં પણ એ વખતે 5મા કે 7મા દિવસે કોવિડમાંથી બહાર લઈ દીધા હતા. બરોબર. એટલે મેં શું કીધું, હવે હું પેશન્ટને એમ પૂછું કે ભાઈ તને કોવિડમાં સારું છે કે નહીં? પેશન્ટ જેનાથી વધારે હેરાન થાય છે અમે તો આ સિસ્ટમમાં એ જ પૂછીએ છીએ, એનું પ્રેઝન્ટ પરસિસ્ટન્ટ પ્રીડોમિનન્ટ શું છે. એને તો મગજમાં ઠળિયો જ હતો, જ્યાં સુધી ઠળિયો નહીં નીકળે ત્યાં સુધી કોવિડ ક્યોર નથી થવાનો. અને તમારી સામે જ ઠળિયો નીકળી ગયો, ખાવાનું ચાલુ થઈ ગયું. તમને લાગે કે ઠળિયો ભરાયો? પેશન્ટ છે એની બધી જ હિસ્ટ્રી આવશે. અને આપણે ઘણી બધી હિસ્ટ્રીને શું કહી દઈએ છીએ એઝ આપણે, કેમ કે વી હેવ લેક ઓફ નોલેજ, આપણે કહીએ છીએ કે પેશન્ટ સાયકો છે. સાયકો નથી, સાયકો આપણે છીએ, કેમ કે આપણે એની બીમારીને ઓળખી નથી શક્યા. હું પણ તમારા જેવો જ હતો મિત્રો વર્ષો પહેલા, પણ ધીમે ધીમે આ સિસ્ટમમાં આવ્યા પછી મને એમ ખબર પડી કે દુનિયાની કોઈ પણ બીમારી હોમિયોપેથિકની સારવારથી શક્ય છે. અને હું આજે તમારા બધામાં એક કોન્ફિડન્સ જગાડવા માટે આવેલો કે જો અમે કરી શકતા હોય તો તમે કેમ નહીં. વિશ્વની કોઈ પણ બીમારી, હવે હું તમને જે કેસ બતાવવા જઈ રહ્યો છું એક મારી લાઈફનો બહુ અદ્ભુત ચેલેન્જ વાળો કેસ. બરોબર. પેશન્ટ દુબઈનું છે, હું સ્પેશિયલ ગયેલો છું. સેકન્ડ વિડીયોમાં જે પાછળ છોકરી બેઠી છે એ ઓરિજિનલ મારી પેશન્ટ. આ એના મોટી બેનનો સન છે. એ લોકો પેનિસમાં આ છોકરાને 2 હોલ છે અને સમજી લો કે એ લોકોએ અત્યાર સુધી 3 થી 4 ઓપરેશન કરાવી દીધા હતા. ઘણા બધા ડોક્ટર મિત્રોએ આ કેસ જોયેલો હશે, કેમ કે મેં પાસ્ટમાં બતાવેલો છે. અને એ ડોક્ટરે એવું કીધું કે આ બાળક ભવિષ્યમાં પેરેન્ટ્સ ફાધર બની શકશે કે નહીં એ પણ ખબર નથી, કેમ કે યુરિન 2 હોલમાંથી આવે છે. ઓપરેશન તો કઈ રીતે કરવું? એક હોલ બંધ કરવું, બીજું કરવું. પીડિયાટ્રિક સર્જન એ લોકોએ 2-3 ઓપરેશન કરી દીધા, નો રિઝલ્ટ. બધા કંટાળ્યા. એમણે કીધું કે આવા તો 5-7 ઓપરેશન કરવા પડશે. અને જબરજસ્તી આ બાળકને મારા ત્યાં લાવવામાં આવ્યું હતું દુબઈમાં. હું દુબઈ જ્યારે મારા રાઉન્ડ ઉપર ગયો ત્યારે વિધાઉટ ટ્રસ્ટ. એની મધર એમ કીધું કે સાહેબ કોઈ હોમિયોપેથીમાં ટ્રસ્ટ નથી. જ્યાં વિશ્વના ડોક્ટરો, એમ કે એમણે આખા વર્લ્ડમાં ફાઇલ મોકલી દીધેલી હતી અને બધાએ એ જ કીધું હતું કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી. લેટસી સમય સાથે હોલ આપોઆપ ભરાઈ જશે. મારા ત્યાં લાવવામાં આવ્યું અને આપણે શું ક્યોર કરીએ છીએ? વી ક્યોર ધ પેશન્ટ, નોટ ધ ડિઝીઝ. મારે તેને ઓળખવાનું હતું. આ જે ઠળિયાવાળી હતું ને પેશન્ટ, મને એક જણ અત્યારે વોટ્સએપમાં મેસેજ કર્યો કે સાહેબ કઈ દવા આપી હતી. અગેન સી ઇઝ ઓલ્સો લેકેસિસ. એને પણ લેકેસિસનો એક જ ડોઝ આપીને રાતે ઠળિયો 12, રાતે આપીને સવારે ઠળિયો 12 આવી ગયો. તો જોયું ને તમારે, તો તમને એમ થશે કે આટલી બધી લેકેસિસ. પણ આપણે તો શું કરવાનું છે? પેશન્ટને ઓળખવાનું છે. લેકેસિસ 1 દિવસના બાળકમાં પણ હોઈ શકે છે અને 80 વર્ષના માજીમાં પણ હોઈ શકે છે. તમે જે હોમિયોપેથી ભણેલા છો એને મગજમાંથી ક્લીન સ્વીપ કરવાનું છે અને એક નવું અદ્ભુત હોમિયોપેથી, એ જૂના હોમિયોપેથીનું મિક્સ કરીને આપણે આગળ વધવાનું છે. બરોબર. મને પોતાને અને આ સિસ્ટમમાં આવ્યા પછી એક વસ્તુ મારામાં બહુ જ કોન્ફિડન્સ હતો કે કોઈ પણ પેશન્ટ આવે મારે તો હોમિયોપેથીમાં શું ક્યોર કરવાનું છે? મેડિસિનથી ડિઝીઝ, સોરી પેશન્ટ. આપણે ડિઝીઝ તો કેન્સર હોય કે એક્સ્ટ્રા કોવિડ હોય, આપણે શું મતલબ છે?
આપણે તો કોઈ પણ બીમારી, હવે આ બાળક આવી તો મારે તો બાળકને ઓળખવાનું છે કે આ કઈ મેડિસિન છે, બેલાડોના છે કે સ્ટેમોનિયમ છે કે હાયોસાઇમસ છે કે લેકેસિસ છે. મારું કામ એટલું જ છે કે આ પેશન્ટને ઓળખીને એની દવા આપવાનું છે. દવા આપી પેશન્ટ આઉટ. સાંભળો બાળકને મોબાઈલમાં લીધેલો કેસ છે. क्या नाम है आपका? Finish. विनेश. See properly is taking your videos. कौन से स्कूल में जाते हो? Ambassador kindergarten. आप क्यों आए थे यहाँ पे? तो मुझे पता नहीं है. आपको पता नहीं तो मम्मी को जो मित्रों, आपको मैंने पहले ही बोला कि हम लोग जब हिस्ट्री लेते तो कुछ भी कहीं से भी कुछ भी पूछते हैं पेशेंट को. अब देखो, और व्हाट ही सेज, हाउ ही सेज, व्हाट ही डज, हाउ ही डज, दिस इज द मोस्ट इम्पोर्टेंट थिंग्स. अब देखो 4 साल का बच्चा है, पेनिस में 2 होल है, उसको पता नहीं है कहाँ से लाए, क्यों, कहाँ में मेरे रिलेशन वाले उनके घर पे पेशेंट को लाया गया है, वो भी जबरदस्ती. जस्ट लिसन. तो पूछना चाहिए ना कि आप मुझे क्यों लेके आए हो? पूछा नहीं मम्मी को? आज स्कूल नहीं गए थे? क्यों आज हॉलीडे है? क्योंकि टीचर ने बोला है, क्योंकि आज फ्राइडे है. टुडे सैटरडे. नहीं, सैटरडे है. हाँ, तो आपके तो फ्राइडे हॉलीडे होते हैं, सैटरडे को कम. फ्राइडे और सैटरडे को हॉलीडे होती है. 2 दिन हॉलीडे होते हैं, फ्राइडे सैटरडे. हैं. अच्छा, आपके पापा का नाम? जय. जय. और मम्मा का? निशा शर्मा. वेरी गुड. आप लोग कितने ब्रदर सिस्टर हो? क्या? आपको और क्या कंप्लेंट है ये बताओ. ये बच्चे को तो ये तो पता ही नहीं है कि उसका यूरिन का प्रॉब्लम है. बस मम्मी पकड़ के ले आई, 2-3 बार बेचारे का ऑपरेशन हो चुका है, क्या करे वो. और जब भी छोटे बच्चे आते हैं तो आई ट्राई टू फैमिलियर विथ चाइल्ड. उसको हंसी मजाक करता हूँ, पापा का पूछता हूँ, कोई गाना पूछता हूँ कि कोई गाना सुनाओ, कोई पोएम आती है तो सुनाओ. जस्ट आई ट्राई टू फैमिलियर, ताकि पेशेंट का भी पता चले. एंड ऑब्जर्व, अभी जो मैं दिखाने जाऊंगा जस्ट ऑब्जर्व कि वो क्या कर रहा है, हाउ टू फाइंड द मेडिसिन. कोई कंप्लेन नहीं है. कोई कंप्लेंट नहीं. आपको सर्दी कफ ऐसा कुछ होता है क्या? क्या? कोल्ड कफ ऐसा कुछ होता है? कभी कभी होता है. कभी कभी होता है. क्या करते हो होता है तो? क्या? जब होता है तो क्या करते हो? दवाई देता हूँ. कौन सी दवाई लेते हो? ज़ाइटक. दवाई का नाम भूल गई. आपको डर लगता है डॉक्टर के पास जाने का? हाँ. क्यों? डॉक्टर क्या करते हैं? कई बार इंजेक्शन लगाते हैं. तो इंजेक्शन से डर लगता है? हाँ. अच्छा, क्यों? इंजेक्शन से क्या होता है? मुझे बहुत डर लगता है इंजेक्शन से. इंजेक्शन से क्या डर लगता है आपको? इंजेक्शन से दर्द होता है, क्या होता है? हाँ? दर्द होता है. दर्द होता है. और फिर आप मम्मा आपको डॉक्टर के पास ले जाती है तो इंजेक्शन आप ले लेते हो कि नहीं लेते हो? दिस इज द कंफर्मेशन ऑफ मेडिसिन. देखो उसने क्या करके रखा है, बरोबर, मम्मी का हाथ पकड़ के रखा हुआ है. और ये हर मेडिसिन नहीं करती है. मैंने स्पेशल कैमरा उसके लिए इधर लिया है मोबाइल का, कि आप देखो वो बच्चा, बरोबर. अपने को क्या करना है, वी ट्राई टू फाइंड ट्रिपल पी. और क्या करना है अपने को पेशेंट में, क्या ढूंढना है पेशेंट में, अपने मेडिसिन ढूंढनी है, उसकी बीमारी नहीं ढूंढनी है. मैं लेता हूँ पर मुझे नहीं लेना. अच्छा, फिर और मम्मा दवाई देती है तो आप खा लेते हो कि वॉमिट कर देते हो? खा लेता हूँ पर काढ़ा तो वॉमिट करता हूँ. अच्छा, कड़वी दवाई वॉमिट कर देते
काढ़ा देते हैं ना, मैं इसको हाँ। काढ़ा बनाती हूँ ना अदरक तुलसी का, वो वोमिट कर अच्छा देता वो हूँ। वॉमिट कर देता है, दवाई मतलब दवाई खा लेता है। और एनीथिंग एल्स यू वांट टू से? नथिंग। चलो मुझे दिखाओ तो एक बार क्या? इसका ओपन करो। Okay, can you stand over here? Stand on the stool. Let's see. Great. Nothing is wrong, okay? Don't. ये ना एक ये होल है यहाँ पे। बस वहीं से आता है। नहीं, यहाँ से आता है, इधर से मेन आता है, इधर से ज्यादा आता है और इधर से कभी कभी आता है। ठीक है चलो बैठो। वेट वेट वेट, इसका नेचर के बारे में he is very supportive and he understands too many things. मेडिसिन वो सब ले Yeah, कोई इशू नहीं है। सबके साथ मिक्स हो जाता Yeah. है। ड्यूरिंग सिकनेस इसके बिहेवियर नेचर में क्या चेंज आता है? सपोज कोल्ड कफ हुआ कि ऐसा कोई कुछ change कोई बीमार हुआ He कभी will be normal, active. फुल एक्टिव। Full नहीं तो he will be active. He will not behave like dizziness. ये बच्चा पहले आया तो कितना डर था उसके अंदर और अब नॉर्मल हो गया है। ही इज फेमिलियर विथ मी। ये मेरे को इरिटेशन करेगा। कभी नहीं आपको कभी परेशानी नहीं, मेरे को सिर्फ एक यही परेशानी है और कोई परेशानी नहीं है। गुड बॉय। I'm telling you, you're a good boy. You doesn't trouble to mama, correct? So can you please see there to doctor? दवाई भी तो आराम से खा ले लेते, कभी कुछ अपने आप ले लेते हैं। अच्छा ऐसा बचपन से है कि नहीं, बचपन से he is very supportive. He doesn't ये समझ लो कि यूरिन की वजह से इसको इसका गीला होता है पैंट वो सब, तो कभी कंप्लेन करता है कि इमीडिएटली जस्ट तो चेंज किया था? नहीं, गीली होती तो मैं बोलती हूँ कि इट्स हाइजीन, सो यू हैव टू चेंज इमीडिएटली, कभी नहीं रहता। नहीं वो तो आप बोलते हो लेकिन ही डजंट वांट कि नहीं, चेंज कर देता है, बोलता है वो करता है ना, मतलब आप बोलते हो इसके लिए नहीं, वो बोलेगा मम्मा गीला हो गया है, तो फिर मैं बोलूंगी चेंज करो। उसको सब जगह पे एकदम क्लीन चाहिए वो सब ऐसा? क्योंकि मैं ही सिखाती हूँ एक्चुअली हाइजीन, इसलिए अदरवाइज ही विल बी फॉलोइंग, ही विल से कि गीला हो गया है चेंज करो, कुछ मुझे पसीना है, तो उसको वो भी नहीं पसंद, क्योंकि बचपन से मैंने यही सिखाया है इसलिए। इंजेक्शन से थोड़ा डर लगता है। इंजेक्शन से तो बच्चे से डर नहीं एक्चुअली, मैं खुद डरती हूँ। अच्छा तो सवाल है क्लिनिक पे आप कोई भी डॉक्टर के यहाँ पे हॉस्पिटल में ले जाते हो तो तुरंत रेडी हो जाता है? ही इज रेडी। पहले ना बोलेगा, फिर जैसे आप अभी जैसे ना बोलते हैं, लेकिन अब आप कैसे बात कर रहे हो? घर पे गेस्ट आता है तो क्या बिहेव? वो कोई बच्चा आ जाएगा अगर कोई गेस्ट का, तो सब चीजें दिखाएगा, ये देखो वो देखो, बच्चे के साथ खेलेगा। अभी मेरे फ्रेंड्स के छोटे बेबीज है तो सबको उसका ध्यान रखेगा, खेलेगा, मतलब बच्चे के साथ हाँ एंजॉय करेगा। और मुझे क्वेश्चंस हमेशा पूछता रहता है, 100 questions he will have. He will not allow me to sleep till last में बोलेगा only one last question, तो फिर मैं उसको आंसर देती फिर मैं सोचती हूँ। ये पेशेंट को मैं देख के आया दुबई में, मैंने उनको बोला कि 1 वीक के बाद मुझे फॉलोअप देना, कोई रिप्लाई नहीं। मैंने उनको वापस मैसेज किया 1 बार 2 बार, दे नेवर रिप्लाई। उसके सिस्टर को पूछा तो उसके सिस्टर बोले सर कोई उनको पता नहीं है। हाँ, मतलब इसकी मौसी को, वो बोले सर मुझे कुछ आइडिया नहीं है कि वो लोग आंसर नहीं दे रहे सर, क्योंकि मेन क्या था कि इसके सिस्टर की प्रेशर की वजह से इन्होंने दवाई लिया था,
बाकी उनको कोई इंटरेस्ट नहीं था। बोले कि जहाँ पे हर एलोपैथ डॉक्टर 2-2 बार 3-3 बार ऑपरेट कर चुका है, उन्होंने बोला कम से कम 6-7 ऑपरेट करेंगे, उसके बाद भी ठीक होगा कि नहीं होगा वो कुछ पता नहीं है। और काफी सारे कंट्री में सीज मूवी उसको दिखा लड़के को लेके, तो डेफिनेटली कोई भी पेरेंट्स हो उसको होम्योपैथी में विश्वास नहीं आएगा। लेकिन उसके सिस्टर की प्रेशर की वजह से वो मेरे पास आई। आफ्टर 1 मंथ, आई थिंक 1.5 months, शी रिप्लाइड, सर थैंक यू वेरी मच। फिर उसने कॉल किया, सर बोले वी वांट टू टॉक विथ यू सर। मैंने बोला ठीक है, आप कभी भी कॉल कर सकते हो, क्योंकि अपने तो पूरे इंडिया ने यहाँ से एक कॉल करे तो 1 रुपया कितना कॉस्टली होता है, और दुबई में आपको पता है कि ये व्हाट्सएप कॉलिंग अलाउड नहीं है। तो शी कॉल्ड मी, उसने जो हिस्ट्री दिया तो आई वाज सरप्राइज। बोले सर आपने जैसे 1 वीक बोला था, बट अमेजिंग रिजल्ट। मैं एवरीडे, क्योंकि मैं ही चेक करती हूँ, तो विद इन 3 days ही गॉट क्योर और स्टॉप द यूरिन। तो मेरी आंखें विश्वास नहीं कर रही थी, तो मैंने आजू बाजू वाले को बुलाया, मेरे हस्बैंड को बुलाया, मुझे किसी के ऊपर विश्वास नहीं आया। आफ्टर 1 week कि मैं उसको दुबई में स्पेशलिस्ट को दिखाने गई थी, तो बोले कि हाँ मैं जितनी बार यूरिन कर रहा था मैं उसका यूरिन का रिकॉर्डिंग किया सर। हर एक बोले मेरी आंख बिलीव करने के लिए तैयार नहीं थी। मैं 1 महीने तक आपके रिप्लाई आते थे, मैं आपको क्या रिप्लाई करूँ सर। आज मतलब मुझे ये इम्प्रूवमेंट को एक्सेप्ट करने में मुझे 1 से 1.5 महीना लगा। तो सर बोले कि उसके बाद, और अब इम्प्रूवमेंट आ गया, अब मन में डाउट आ गया कि कब तक रहेगा, क्योंकि डॉक्टर ने तो बोल दिया कि तो लाइफ टाइम रहेगा, यूरिन में जो 2 होल है 3 होल है वो तो कंटिन्यू रहेंगे। मैंने बोला बेन, तो बोले सर अब क्या करें। मैं बोला जस्ट वेटिंग फॉर सम टाइम, नथिंग एल्स। और वो लोग आफ्टर 6 month ये लोग इंडिया आए 2018 22 अगस्त, और मुझे मिले आके। तो आके सबसे पहले तो उसकी मदर शी इज लाइंग डाउन इन माय लेग्स, और क्योंकि उनके लिए तो अमेजिंग था, ये पॉसिबल ही नहीं है, कहाँ से पॉसिबल हुआ। मतलब 6 month तक दवाई ली उन्होंने, जो भी SLE खाई है, और कुछ नहीं मैंने डोज दिया है। लेकिन जो रिजल्ट आया तो दे यार, बोले कि उसके बाद दुबई में भी और 3-4 डॉक्टर, इवन जो जितने डॉक्टर्स उनके कांटेक्ट में थे कि अगर ये ठीक होता है तो हमको बताना, तो सब डॉक्टर को उसने वीडियो भेजा। बोले सर रिजल्ट देखो आप। बोले हम तो आज भी बिलीव नहीं कर रहे, और रिजल्ट हुआ होम्योपैथी से। देन आफ्टर अगेन नो बडी बिलीव। बोले होम्योपैथी से? बोले हाँ। तो सबसे ये वीडियो में सबसे देखो सबसे खुश कौन है उसके पीछे, उसकी मौसी है, क्योंकि उसकी इज्जत का बेचारी का सवाल था। नहीं फर्स्ट टाइम यानी कि ज्यादा टाइम रहा है अलग तरीके का। ओके, वरना लगता है ये वैकेशन में इसको 2 महीने मैंने रखा है यहाँ पे, और हिंदी इसको आती नहीं, पहले 2 महीने में हिंदी सीखी। गुजराती सीखा कि नहीं? आप गुजराती सीखा है? आप गुजराती सीखा है, किसने सीखा है? नानी ने सीखा है कि मौसी ने सीखा है? सी द फर्स्ट चेंज, जब मेरे पास क्लिनिक में वो आया था, सॉरी क्लिनिक तो मैं नहीं था, क्लिनिक में नहीं था, लेकिन फर्स्ट टाइम जब दुबई में मेरे पास आया था तो ही वाज शाय। और अभी देखो आप, आफ्टर 6 month जब मेडिसिन गई, और आफ्टर ही गॉट द क्योर, मुझे कोई बोलने की जरूरत नहीं पड़ी ना कि तुम्हारे नेचर में क्या चेंज आ गया, तुम क्या चेंज हो गए हो। सी हिंदी और गुजराती भी बोलते हैं, तो फिर मैंने तो नानू से ही सीखा है। अच्छा, और अभी ओके कि नहीं सुसु तो बताओ। हाँ वो तो ओके है, पहले से ही जैसे वो था पहले से ही वैसे था, और वो सिर्फ एक ही तरफ से आता है। और डॉक्टर सुसु ज्यादा रोकते हैं तो क्या होता है? हाँ वो आप बता दीजिए। सुसु है सुसु। उसने क्या बोला कि अब एक ही जगह से आता है, सब बंद हो गया, बराबर। पीछे उसकी मम्मी नहीं दिखाई देते, वो भी चीज टू मच हैप्पी। आज कोई भी माँ को जहाँ लाखों रुपया खर्च कर चुके, जहाँ कोई भी डॉक्टर ने एक होप नहीं दिया था, और वहाँ ऐसे, क्योंकि एक ही चाइल्ड था, एक या 2 या कोई भी माँ बाप के लिए अपने बच्चे की बीमारी, और वो भी अनक्योरेबल डिजीज हो, तो जस्ट आप उनका पैनिक, उनका टेंशन, उनकी एंजाइटी समझ सकते हो। और एक होम्योपैथी की 4 पिल से ठीक होते होते उसको एक्सेप्ट करते करते सी टुक द 1.5 month। ना करे ना तो फिर क्या होता है? सिर्फ बताए डॉक्टर। आप बैठो सीरियसली पेशाब मत रोकता है क्या? नहीं, अभी तो नहीं रोकता, पहले रोकता है। अभी तो गुड बॉय हो गया। आपने मेडिसिन खा लिया था?
कि मोहम्मद रहती है प्रेम से कहा वो याद कर रहा था इसके अलावा टाइम हो गया। और दुबई में तो मैं कभी कभी हमने आप ही काटा वो मेडिसिन। अच्छा वो मेडिसिन करती है जो हम लास्ट टाइम आपने देखा ना, उसके बाद जो सेकंड वो नहीं है तो क्लियर हो वो क्लियर हो आपका टेंशन हो। हाँ वो एक्चुअली हमने बहुत सरप्राइज 2 सर्जरी करवा के नहीं हुआ तो मेरे लिए तो एक्चुअली इट वाज रियली लाइक मिरेकल नहीं हाउ क्योंकि एक्सपेक्ट नहीं था कि मुझे नहीं क्या बोल रही है कि 2 सर्जरी के बाद मेरे लिए तो एक्सेप्ट करना इट्स वेरी डिफिकल्ट कि कभी से इतना भी ऐसा होता है तो एज आई सेड इसने रियली वेट बताया ये वेटिंग है तो अभी भी एक्चुअली दवाई 15-20 दिन हो गए नहीं खत्म हो गए सो वी वांटेड टू सी कि दवाई के बाद इफेक्ट क्या हो रहा है बट स्टिल अभी भी एक ही है वो तो अंदर का पूरा बोल कर हाँ ऐसा तो नहीं है कि दवाई बंद कर दी ऐसा नहीं थोड़ा टाइम बाद फिर वापस वैसे टेंशन वाले पेशेंट को 2-3 साल एसएल खिलाते रहो। आज भी पेशेंट से ही इज ऑन माय ट्रीटमेंट और आज तक 3 साल में मैंने कोई रिपीट नहीं किया है। एसएल खाता रहता है, बच्चा भी बड़ा हो गया है एंड ही इज एंजॉयिंग। क्योंकि उसकी मदर को टेंशन क्या था कि सर 15 दिन दवाई बंद की फिर भी सुसु तो नहीं आएगा ना। आज भी टेंशन तो वही है, तो अपने भी उस टेंशन की मजा लेने की। बस ये कितनी चीजें सोचते दवाई बंद करो फिर से वो प्रॉब्लम चालू है। अभी जस्ट लास्ट 15 डेज से मेडिसिन का फिनिश हो गया फिर भी ऐसा तो नहीं है कि वो पेट से वो यूरिन आ रहा है ऐसा तो है नहीं उसको बस जो साइड से आता है बस वन साइड दूसरा वो इसका तो कोई डॉक्टर सा प्रॉब्लम नहीं है वन साइड से जो आ रहा है वो तो थोड़ा नॉर्मल टेढ़ा करता है अभी थोड़ा सा वेट करो एक्चुअली में अभी वो भी नॉर्मल हो गया उसकी जो यूरिन की पाइप है ना वो प्रॉपर नॉर्मल और ना मुझे ऐसा लगता है कि जब ये यूरिन करता है ना जैसे हम कैसे फास्ट और लड़के कैसे करते हैं तो उसका वैसे फास्ट रहता है इसको टाइम लगता है लेकिन आता है लेकिन एक पतली सब फ्रेंड्स तो ये केस को मैं खाली सिर्फ आपको मेडिसिन का नाम बता देता हूँ क्योंकि इसमें काफ़ी सारे सीनियर डॉक्टर है, काफ़ी सारे जूनियर डॉक्टर है जिनको कोई मैं सिर्फ एक केस दिखाने का मेरा पर्पस यही था कि होम्योपैथी और अपनी सेगल सिस्टम से कितने फास्ट आपको आपने देखा कि केस के जब मैंने हिस्ट्री लिया तो कुछ भी पूछा था एक मैं जस्ट इट्स केस इज ऑब्जर्वेशन केस। एक केस आपको दिखाने का पर्पस यही था कि वर्ल्ड की कोई भी बीमारी अपनी होम्योपैथिक से क्योर हो सकती है और इसको सिंपल स्ट्रेमोनियम 3x का एक ही डोज में दुबई में देके आया था और आज तक मुझे कोई कभी भी रिपीट करने की जरूरत नहीं पड़ी है। वो लोग कभी इंडिया आते या तो मैं दुबई जाता हूँ तो वो लोग आ जाते हैं दुबई मिलने, मैं इंडिया आता हूँ तो वो लोग यहाँ पे दवाई लेने आ जाते हैं। पेशेंट चलता रहता है, असर खाता रहता है, मेरा चार्ज चुकाते रहता है। पेशेंट भी खुश, अपने भी खुश, क्योंकि पेशेंट की मदर की जब तक एंजाइटी जाएगी नहीं कि हाँ मेरे बेटे को रिपीट तो नहीं होगा ना, अब मैं क्या बोलूँ। मैंने उनको क्लियरली बार बार रिपीट किया कि नाउ यू स्टॉप द मेडिसिन। तो बोले सर हमको प्रॉब्लम नहीं है तो आपको क्या प्रॉब्लम, ठीक है खाते रहो, जब उनकी पेशेंट्स खत्म हो जाएगी देन एट दैट टाइम वी स्टॉप द मेडिसिन, राइट। तो खास अपने ने जो टाइम एक्सपेक्ट किया था 9 to 11 और अगेन आज गुरु पूर्णिमा के सेलिब्रेशन पे आज अपने पेरेंट्स, टीचर्स, डॉक्टर सैमुअल हैरीमैन, डॉक्टर ML सहगल और अपने सब मास्टरों को नमन करते हुए आज का ये मेरा सेशन उनके चरणों में समर्पित कर रहा हूँ मैं कि जिसकी वजह से आज अपने यहाँ पे जो भी है उनकी वजह से है, चाहे अपने नाम से है चाहे अपने फेम से है। तो मैं भी आप लोगों से एक मेरी गुजारिश है कि आप लोग सेगल सिस्टम में जो लोग नहीं जुड़े वो लोग जुड़ो, जो लोग जुड़ चुके वो लोग और मेहनत करो। हम लोग सिखाने के लिए तैयार है, अपने मास्टर्स भी सिखाने के लिए तैयार है। बस हर सक्सेस आपके चरणों में होगी। आप गुरुजी के चरणों में जाते हो, सक्सेस आपके चरणों में आएगी, उससे बड़ी कुछ बात नहीं होगी। जो आपने आपके लाइफ में जितने भी गोल होंगे, जितने भी आप लोगों ने सोचा होगा, आपके पेरेंट्स ने भी सोचा होगा, आप वो सब आप फुलफिल कर पाओगे, बराबर। और आप लोगों को कोई भी क्वेरी हो तो आप मुझे पर्सनल नंबर पे भी आप पूछ सकते हो, इवन ग्रुप में भी आप कभी भी मुझे पूछ सकते हो। तो आज परसों भी अपने बीच में अपने मास्टर
डॉक्टर संजय सर थे, आज भी अभी डॉक्टर संजय सर है। तो सर आपके चरणों में मेरा वंदन सर। सर आप कुछ बोलना चाहेंगे सर, 2 वर्ड? सर संजय सर, आज अपने लोगों के लिए खास खुशी का मौका है कि आज गुरु पूर्णिमा के दिन सर अपने बीच में बैठे हुए हैं। Unmute. Hello, are you there? यस सर। ओहो, वो मेरे से अनम्यूट नहीं हो रहा था भाई। जी 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 जी। चल, मैं साथ साथ केस पे था, मैं अपने केसेस में अटका हुआ था, तो तेरा सुनता जा रहा था साथ में कीर्तन, उधर दूसरी तरफ केसेस चल रहे थे। लेकिन मेरी सुबह है अभी यहाँ, है ना, मेरे 12:30 बजे हैं, 1 बजे तक तो बताया था मेरा काम होता है, सुबह से लगा था मैं 7 बजे से, अभी मेरे 12:27 हुए हैं। तो अभी एक आधा घंटा और काम था। ठीक है, तेरा कीर्तन सुंदर था, सुन रहा था मैं आराम से, है ना। और सफलता मिलती है तो आदमी का हौसला और बुलंद हो जाता है, ठीक है ना। जब सफलता आती है तो और खुशी आती है और डबल हो जाता है उसका एक्साइटमेंट। तो बेस्ट विशेष आप लोगों के लिए, और लर्निंग लगे रहो, इससे सीखो कि ये जुटाव रहता है। हर आदमी में ना 50 कमियां होंगी, आपने उसके सिर्फ वो 2 गुण लेने हैं जो आपके काम आएंगे। रूल ये, हम नारियल का छिलका उतार देते हैं, उसका पानी पी लेते हैं, उस पर बीच में से निकालते, तो हम ये नहीं कहते हार्ड है, छिलका है, क्या है, उसकी बुराइयां मत देखना। सो कभी अपने किसी टीचर की, किसी गुरु की, जो भी तुम्हें दे रहा है, माँ बाप है, उनकी कमियां मत ढूंढना, उनमें से बेस्ट क्या निकाल दे सकते हैं वो, उसको आत्मा से समर्पण करोगे तुम्हारी, देन यू आर फील्ड रोज बढ़ता चला जाएगा। तो कमी तो हर एक में होगी, और मुझ में तो सबसे ज्यादा है, कुथारी जानता है, राइट। तो कमियां मत ढूंढना, डोंट सर्च एनी ड्रॉबैक्स, तुम कोशिश करो इसमें से बेस्ट क्या दे सकते हो। नानक एक बहुत बड़े गुरु हुए, तो उन्होंने एक ही संदेश दिया था संसार को, और उसकी भाषा पंजाबी थी, जो सोनी सो सिखनी, जो चलेया सो सिख। अब ये पंजाबी भाषा थी, और जो मजाक वालों ने मजाक बना दिया कि जो सुंदर है वो सिखनी है, जो सोनी सो सिखनी, जो चलेया सो सिख, जो पागल है वो सरदार है। अब ये जो बात गलत की, जिसका एक्चुअली मीनिंग ये था कि हमने जो सोनी सो सिख, जिसमें भी सुंदरता है, जिसमें भी कोई गुण है, चाहे वो दुश्मन में है, राम ने लक्ष्मण को रावण के पास भेज दिया कि जाके उससे सीख के आओ। अब उसको बड़ा गुस्सा आया कि रावण मर रहा है, भाई मेरे को कह रहा है वहां जाके सीख के आओ, तो बोला नहीं, उसका इतना ज्ञान था उसके पास, उससे लेके आओ। अब आम आदमी इसको नहीं समझेगा, तो अगर आपके दुश्मन के पास भी कोई गुण है तो बिल्कुल सहजता से उसे स्वीकार करो और ले लो। एक दूसरे से, आप लोगों में हर आदमी इतना सक्षम नहीं होगा कि सभी को सारी आर्ट आ जाएगी, तो कोई के सुंदर कोई निकालेगा, कोई दूसरे से निकल जाएगा, और कहीं सारे बड़े बड़े फेल हो जाएंगे। एक मैच आया जहां हम लंका से हारे, और इतनी शर्म हुई कि गेम से बाहर हो गए, और वहां तेंदुलकर, गांगुली, द्रविड़ बाहर, और हार के शर्म से द्रविड़ तीनों को हटना पड़ा, और धोनी को कैप्टेंसी दे दी गई, और वर्ल्ड कप जीत के आ गए। तो ये अब समझ रहे हैं, इसमें कोई बड़ा या छोटा नहीं होगा बेटा। किसी का 50 साल का तजर्बा वेस्ट हो सकता है, वो 1 साल का बच्चा उसका आंसर निकाल सकता है। सो अपने पे बिलीव रखना है, राइट। लेकिन लेना सबसे, अगर ये कला सीख गए, और अकड़ना नहीं है कि 2 केस निकल गए तो 50, उस 50 को याद रखना है जो नहीं निकल रहे, राइट। और अगर आंसर आ भी गया है और माइंड, कई बार होता है हमें जवाब मिल गया, बाद में उसको जब स्टडी करना शुरू करते हैं, कोठारी ने कला सीख लिया, तो पता चलता है कितने और रूबरिक थे जो दिख नहीं रहे थे, अब समझ में आ रहे हैं, लेकिन केस में थे, हमें पहली बार पकड़ में नहीं आया। तो आंसर से वापस क्वेश्चन पे जाना है। तो ये 2-3 चीजें हैं आपके लिए। थैंक यू वेरी मच, एंजॉय योर डे। थैंक यू सर, थैंक यू सर।
गुड नाइट, चलो गुड नाइट एवरीवन। नेक्स्ट वेडनेसडे को वापस अपने मिलेंगे। गुड नाइट एंड थैंक यू एंड वंस अगेन हैप्पी गुरु पूर्णिमा। अपने गुरुओं को याद करते हुए, उनके चरणों में वंदन करते हुए सबको गुड नाइट। ये लेक्चर का पर्पस आपको होम्योपैथी क्या है, सैगल सिस्टम क्या है, हम लोग क्या करते हैं, वो दिखाने का था। ऑल सिस्टम आर एक्सपर्ट, परफेक्ट, कोई ऐसा कोई कुछ नहीं है। आपको जो सिस्टम समझ में आता है, लेकिन उसमें आपका 100% दे दो, आप 100% गारंटी पाओगे, बरोबर। और बस हमारा यही पर्पस था, शायद आप और 10 स्टूडेंट को लेके आओ, यही हमारे लिए गुरु दक्षिणा होगी। थैंक यू वेरी मच। आप लोगों ने सुना, बरोबर, तो आप लोग इतना सा जितना हो सके उतनी कोशिश करिए। बस मेहनत, आप लोगों को मेहनत करना है। और कोई भी कंप्लेन हो, कुछ भी क्वेश्चन हो, तो एनी टाइम मुझे आप कॉल कर सकते हो। थैंक यू वेरी मच।